Hello everyone. Last lecture number 2 we discuss stereoisomers. Today we will discuss representation of configuration in lecture number 3. I hope you all are enjoying online session. So student, like, share and subscribe for latest video. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ડિસ્કસ કરેલી હતી સ્ટીરિયો આઇસોમર્સ, એની અંદર આપણે જે જોયેલું હતું રિપ્રેઝન્ટેશન ઓફ કન્ફિગ્યુરેશન, કે જેની અંદર આપણે એ પોઈન્ટની આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એની અંદર ફર્સ્ટ પોઈન્ટ વેટ ડેશ પ્રોજેક્શન ફોર્મ્યુલા, સેકન્ડ વન ઇઝ ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા, થર્ડ વન ઇઝ ન્યુમેન પ્રોજેક્શન ફોર્મ્યુલા એન્ડ fourth one is Sohers projection formula. ઓકે મિત્રો, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રિપ્રેઝન્ટેશન ઓફ કન્ફિગ્યુરેશન. હેલો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વાતચીત કરેલી હતી સ્ટીરિયો કેમિસ્ટ્રી, ઓકે, અને એ સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર આપણે જ્યારે લાસ્ટની અંદર આપણે જે ડિસ્કશન કરેલી હતી કન્ફિગ્યુરેશન, ઓકે, શેના વિશે આપણે વાત કરેલી હતી? કન્ફિગ્યુરેશન. મિત્રો, આ જે કન્ફિગ્યુરેશન છે એની અંદર આપણે ટુ ટાઈપ્સ જોયેલું હતું. ફર્સ્ટ વન ઇઝ રિપ્રેઝન્ટેશન. તો આ જે રિપ્રેઝન્ટેશનની અંદર જે આપણે ફોર્મ્યુલા જોવા મળશે, બરાબર, અને સેકન્ડ હતું આપણે અસાઇનમેન્ટ. તો આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ રિપ્રેઝન્ટેશન વિશે. તો રિપ્રેઝન્ટેશનની અંદર આપણે જે પ્રોજેક્શન સ્ટ્રક્ચર આપણે જોવાના હતા, બરાબર, એમાંથી આપણે પહેલાં જે 4 ટાઈપ્સની અંદર આવશે આપણે એની ડિસ્કસ કરીએ. વેટ ડેશ પ્રોજેક્શન, સેકન્ડ વન ઇઝ ફિશર પ્રોજેક્શન, થર્ડ વન ઇઝ ન્યુમેન પ્રોજેક્શન and last one is Sohers. મિત્રો, આપણે જ્યારે લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે ડિસ્કસ કરેલી હતી ત્યારે આપણે આના વિશે ઉપર છેલ્લું ખાલી આપણે જોયેલું હતું કે રિપ્રેઝન્ટેશનની અંદર જે આપણે 4 ટાઈપ્સ કહીએ છીએ પ્રોજેક્શનના, વેટ ડેશ, ફિશર પ્રોજેક્શન, ન્યુમેન પ્રોજેક્શન અને સોહર્સ. તો આને જે રિપ્રેઝન્ટ આપણે છે એ રિપ્રેઝન્ટેશનને આપણે એને ડીપની અંદર આપણે જોવાનું છે. તો વેટ ડેશ કોને કહેવાય, ફિશર પ્રોજેક્શન કોને કહેવાય, ન્યુમેન પ્રોજેક્શન કોને કહેવાય, સોહર્સ કોને કહેવાય, એના આપણે એના સ્ટ્રક્ચર જોવાના છે. ઓકે મિત્રો, તો વેટ ડેશની અંદર આપણે પહેલાંનું સ્ટ્રક્ચર જોઈએ કે વેટ ડેશ છે એ કોને કહી શકાય, બરાબર, એનું સ્ટ્રક્ચર છે એ કઈ રીતના આપણે ડ્રો કરી શકાય. તો આપણે એના માટે ફર્સ્ટ આપણે લઈએ છીએ પહેલાં વેટ ડેશ માટે, બરાબર, કે સિમ્પલ એનો જે ફોર્મ્યુલા છે કેવું હોઈ શકે. તો આપણે પહેલાં વાત કરીએ વેટ ડેશ માટેની. અહીંયા આપણે વેટ ડેશનું સ્ટ્રક્ચર જોઈએ. ઓકે, આ જે સિમ્પલી આપણે જોવા મળે છે સેન્ટરમાં છે કાર્બન છે આપણે જોવા મળશે, બરાબર. બંને છે એના જે એટમ્સ બીજા જોડાયેલા છે એ પ્લેનની અંદર આપણે જોવા મળે છે. એક આપણી બાજુમાં છે અને એક પાછળની બેક સાઈડની અંદર આપણે જોવા મળશે. એટલે આ રીતના આખું આપણે છે એનું સ્ટ્રક્ચર જોવા મળશે, બરાબર. આ બે છે એ કેમાં છે તો કે એ પ્લેનની અંદર આપણે જોવા મળશે. પ્લેનની અંદર છે ડ્રો કરેલા છે આપણે. પછી જે વેટ ડેશ આપણે કહીએ છીએ એમાંથી ડેશ છે આપણે, એટલે કે વ્યુઅર્સની જે સાઈડ છે એનાથી આપણે દૂર જોવા મળશે, બરાબર. અને આ જે વેડ કહેવાય અને આને ડેશ કહેવાય. આ વેડ છે એ શું છે તો કે એ ટુ આર ધ વ્યુઅર્સ, બરાબર, જે સાઈડથી આપણે જોઈએ છીએ એ સાઈડથી આપણે એનું ઓબ્ઝર્વેશન કરેલું છે. ઓકે, તો અહીંયા વેટ ડેશને છે તમે સેન્ટરમાં જે કાર્બન છે આપણે રાખેલો છે એને ગમે એટલે આપણે છે એને રોટેટ કરી શકાય છે, બરાબર. તો આ છે એ વેટ ડેશનું સ્ટ્રક્ચર છે આપણે કહી શકાય. સેકન્ડ આપણે જોઈએ હવે ફિશર પ્રોજેક્શન કોને કહેવાય, બરાબર. ફિશર પ્રોજેક્શનનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો કે વેટ ડેશ કરતાં છે એ થોડુંક અલગ પડશે.
बराबर। तो फिशर प्रोजेक्शन स्ट्रक्चर से આપણે ડ્રો કરીએ તો કે એને આપણે આ રીતના છે ડ્રો કરી શકાય, અથવા તો કોઈ કાર્બનની સંખ્યા વધુ હોય તો એને આપણે આ રીતના ડ્રો કરી શકાય, બરાબર। એટલે કે ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર। ત્રીજું છે આપણી પાસે ન્યુમેન પ્રોજેક્શન સ્ટ્રક્ચર। ન્યુમેન કોને કહી શકાય, બરાબર। તો ન્યુમેન આપણે સ્ટ્રક્ચર છે દોરવા જઈએ તો એક આપણે કાર્બન છે એ આ રીતના રાઉન્ડ શેપની અંદર ગોઠવાલા હશે, આ રીતના ન્યુમેન પ્રોજેક્શન। જો આને તમે રોટેશન આપશો એટલે આપણે સ્ટ્રક્ચર છે આપણે આ રીતના જોવા મળશે। એક કાર્બન જે જગ્યાએ હતો રિપ્લેસ થયેલો એ તો અંદર એમાં કોઈ ચેન્જ નહીં આવે, જે પાછળનો કાર્બન છે એ તમને આ રીતના ચેન્જ થયેલો જોવા મળશે, બરાબર। અને આપણે કહીએ છીએ ન્યુમેન પ્રોજેક્શન સ્ટ્રક્ચર। લાસ્ટ વન ઇઝ સોહર્સ। સોહર્સનું આપણે સ્ટ્રક્ચર દોરીએ, બરાબર, કે સિમ્પલી એ સ્ટ્રક્ચર છે આપણે આ રીતના જોવા મળતા હોય, બરાબર। રાઈટ, અથવા તો જ્યારે રોટેટ થાય ત્યારે આપણે આ રીતના જોવા મળે, ઓકે। તો કે એક કાર્બન જે હતો એ જ જગ્યાએ એમને છે અને આપણે બીજાને છે રોટેટ કરેલો છે, બરાબર। એટલે આ રીતના છે તમે સ્ટ્રક્ચર ડ્રો કરી શકો, પણ આપણે તો એને ખાલી સ્ટ્રક્ચર વિશેની આપણે ડિસ્કસ કરેલી છે, બરાબર। આપણે એને ડીપની અંદર જોવાના છીએ। ચાલો, વેટ ડેશનું સ્ટ્રક્ચર આપણે પહેલાં બધાને યાદ રહેવું જોઈએ કઈ રીતના આપણે છે ને ડ્રો કરી શકાય છે, બરાબર। વેટ ડેશ માટેનું આપણે સ્ટ્રક્ચર યાદ રહેવું જોઈએ। ત્યારબાદ આપણે જે સેકન્ડ ડ્રો કરેલું છે એ ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર છે। થર્ડ વન એ છે એ ન્યુમેન છે। ન્યુમેનની અંદર ખાસ કરીને જે એની ફિગર છે જો રાઉન્ડ શેપની અંદર આપણે જોવા મળશે, ફિશરની અંદર આપણે પ્લસમાં જોવા મળશે, બરાબર। અને સોહર્સ છે આપણે આ રીતના જોવા મળશે, રાઈટ। તો અહીંયા જે આપણે વેટ ડેશ કોને કહી શકાય, અહીંયા આપણે ખબર છે કે ડેશ કોને કહેવાય અને વેસ કોને કહેવાય, બરાબર। આ જે છે એ ડેશ આપણે કહી શકાય અને આ વેડ કહી શકાય, ઓકે। આ બંને તો છે એ પ્લેનની અંદર આપણે જોવા મળશે। ચાલો, હવે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ વેટ ડેશ રિપ્રેઝેન્ટેશન કન્ફિગ્યુરેશનની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ વેટ ડેશ કન્ફિગ્યુરેશન। ઓનલી ફોર આપણે એના એક્ઝામ્પલ દ્વારા જ સમજવાના છીએ, બરાબર। વેટ ડેશ કોને કહેવાય, ચાલો ટાઇટલ લગાવીએ વેટ ડેશ પ્રોજેક્શન, ઓકે। ચાલો વેટ ડેશ માટે આપણે જોઈએ તો એની અંદર આપણે ખાસ કરીને જે કીધું મેં એ પ્રમાણે કે આપણે એના એક્ઝામ્પલ આપણે જોવાના છે, બરાબર। એક્ઝામ્પલની અંદર જે આપણે વાત કરી પ્રમાણે કે એને ગમે એટલી રીતે આપણે છે રોટેટ કરી શકાય છે, બરાબર, ગમે રીતે આપણે એને રોટેટ કરી શકાય। તો અહીંયા આપણે જે વેટ ડેશની અંદર સિમ્પલી કોઈ પણ જે એક્ઝામ્પલ છે, બરાબર, એ એક્ઝામ્પલની અંદર સપોઝ આપણે એક એક્ઝામ્પલ છે આપણે આ રીતના એક કાર્બનને છે ડ્રો કરીએ છીએ, બરાબર। સેકન્ડ છે એ સેમ આપણે એ જ રાખીએ, ઓકે, વેટ ડેશની અંદર। તો અહીંયા આપણે જોવા મળશે એ બંને સાઈડ છે આપણે સેમ જોવા મળે છે, બરાબર। કાર્બનની આપણે બંને સાઈડ છે આપણે સેમ જોવા મળે છે, તો આપણે એને સિસ ફોર્મ પણ કહી શકાય, બરાબર। એક જો આપણે રોટેટ કરીએ, પેલો કાર્બન છે આપણે સેમ રાખીએ, બરાબર, અને નીચેનો જે કાર્બન છે ને આપણે રોટેટ કરીએ, રોટેટ કરશું એટલે શું થશે કે આ જે કાર્બન હતો આપણે આ રીતના જોવા મળશે, અહીંયા આપણે છે જોવા મળતું હતું આ રીતના, રોટેટ કરતાં આપણે આ રીતના જોવા મળશે, બરાબર। તો પેલું આપણે શું જોવા મળશે તો કે કાર્બનની એક સાઈડ છે આપણે સિન્સ, તો અહીંયા આપણે કાર્બનની છે એક આ સાઈડ છે ને આપણે એક બીજી સાઈડ જોવા મળશે, તો એને આપણે કહીશું ટ્રાન્સ। પણ આ જે સ્ટ્રક્ચર છે આપણે ડ્રો કરેલા છે કેના જેવા લાગે છે તો કે વેટ ડેશ જેવા જોવા મળે છે, બરાબર। તો અહીંયા જે પ્લેનરની અંદર આપણે જે સ્ટ્રક્ચર જોવા મળશે એ પ્લેનરની અંદર આપણે કેવા જોવા મળશે તો કે આ જે સેમ જોવા મળે છે, અહીંયા છે આપણે એનાથી થોડાક અલગ જોવા મળશે, એટલે કે અહીંયા આપણે કહી શકાય તો કે સેમ પ્લેનરમાં છે આ એનાથી એન્ટી પ્લેનરની અંદર આપણે જોવા મળશે, બરાબર। તો એ આપણે સિમ્પલી છે એ વેટ ડેશના ફોર્મની અંદર આપણે કહી શકાય,
बराबर। चलो मित्रों सेकंड આપણે એનું એક્ઝામ્પલ આપણે જોઈએ કે વેટ ડેશ આપણે કોને કહી શકાય। સિમ્પલી આપણે એનું એક્ઝામ્પલ છે જોવાના છીએ બરાબર। તો એની અંદર જે આપણે આગળના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છીએ હોમોમર્સ અને ઇનેન્શિયોમર્સ, આપણે એવું એક એક્ઝામ્પલ લઈ લઈએ બરાબર કે સેમ આપણે એના જેવું સ્ટ્રક્ચર જોવા મળતા હોય। તો અહીંયા આપણે એની વાત કરીએ राइट। आ रीतना आपणे जो नामकरण आपी दईए ए बी सी एंड डी। हवे आपणे एने सेम आपणे रोटेट करीए तो आपने कई रीतना जोवा मळशे तो कि आपने ए अने जे बी छे बी आपने आ बाजू जोवा मळशे तो बी आपने आ बाजू जोवा मळशे बराबर। ए तो एमने रहेशे। पेली साइड जे आपने जोवा मळशे ए आपने क्यां जोवा मळशे डी तो कि डी आपने अहींया जोवा मळशे बराबर। અને સી પણ આપણે આ સાઈડ જોવા મળશે રાઈટ। એટલે કે આને કેવું હોય તો આપણે એનું પ્રતિબિંબ કહી શકાય કે આનું જે પ્રતિબિંબ છે આપણે આ જોવા મળે છે, આનું પ્રતિબિંબ છે આપણે આ જોવા મળશે બરાબર। વચ્ચે આપણે મિરર રાખી દઈએ તો આપણે ખબર પડશે કે આનું પ્રતિબિંબ આપણે આવું જોવા મળે છે બરાબર। એને આપણે કહીએ છીએ વેટ ડેશ પ્રોજેક્શન સ્ટ્રક્ચર। ઓકે મિત્રો, આ એના સિમ્પલી આપણે એને એક્ઝામ્પલ જોયેલા છે। तो वेट डैश प्रोजेक्शन स्ट्रक्चर ની અંદર તમે રોટેશન છે કઈ રીતના આપો છો એના ઉપર ડિપેન્ડ છે બરાબર। અહીં આપણે વાત કરી પ્રમાણે પ્રતિબિંબી પણ આપણે જોવા મળતું હોય। પ્રતિબિંબી મીન્સ કે આપણે મિરર ઇમેજ જેને આપણે કહી શકાય છે બરાબર કે મિરર ઇમેજ આપણે આઇસોમર્સ જોવા મળતા હોય છે। ઘણા છે આપણે આઇડેન્ટિકલ ફોર્મની અંદર પણ જોવા મળતા હોય તો કે કઈ રીતના તો કે હોમોમર્સ એટલે આઇડેન્ટિકલ બરાબર કે જે કાર્બનના કોઈ પણ બે એટમને આપણે રોટેટ કરતા એ ચેન્જ જોવા મળતો હોય। એ આપણે એનું એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવશે એનો બરાબર। હોમોમર્સ કઈ રીતના આપણે કહી શકાય એ રીતે તો એની અંદર સિમ્પલી વેટ ડેશ પ્રોજેક્શન સ્ટ્રક્ચરની અંદર બરાબર કે હોમોમર્સ આપણે જોવા હોય તો એની અંદર અહીં આપણે એને એ નામ આપી દઈએ કે અહીંયા આપણે બીજા એટમને આપણે બી આપી દઈએ બરાબર। સેમ અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે સી અને અહીંયા આપણે ડી આપી દઈએ। સેમ આપણે જોવા મળતા હોય તો કઈ રીતના જોવા મળશે તો કે આપણે જે પ્લેનની વાત કરીએ છીએ એ અને બી એમાં કોઈ પણ પ્રકારનું રોટેટ જોવા મળશે નહીં બરાબર। અહીંયા જે આપણે જોવા મળશે કે ડાઉન ફોર્મની અંદર છે તો એ ક્યાં જોવા મળશે આપણે અપર ફોર્મની અંદર જોવા મળશે અને જે અપર છે એ ક્યાં જોવા મળશે આપણે લોઅર ફોર્મની અંદર જોવા મળશે બરાબર। એ જે નામ હતું એનું શું કહીએ આપણે સી અને આને ડી। આ રીતના આપણે એનું છે સ્ટ્રક્ચર જોવા મળતા હોય છે બરાબર। આને આપણે કહીએ છીએ હોમોમર્સ ફોર્મ। કેવું ફોર્મ કહીએ છીએ હોમોમર્સ ઓકે। અને જ્યારે પેલું છે આપણે આ ઉપર જોયેલું છે એને આપણે કહીએ છીએ કેવું કહીએ છીએ તો કે ઇનેન્શિયોમર। મિત્રો તો હોમોમર્સ અને ઇનેન્શિયોમર કઈ રીતના આપણે છે ને ડિવાઈડ આપણે અલગ કરી શકાય એ આપણે આની અંદર જોઈએ વેટ ડેશની અંદર બરાબર। તો આપણે બંનેને પહેલાં છે આપણે અલગ અલગ જોઈએ કે જે રિપ્રેઝન્ટેશનની અંદર આપણે વાત કરવાના છીએ વેટ ડેશ પ્રોજેક્શન સ્ટ્રક્ચર એની અંદર આપણે આવા સ્ટ્રક્ચર જોયા છે પણ સ્ટ્રક્ચરની અંદર આપણે સમાવેશ કરીએ છીએ કે આને આપણે હોમોમર્સ કહી શકાય અને આપણે આને છે ઇનેન્શિયોમર કહી શકાય બરાબર। તો આપણે એક એનું એક્ઝામ્પલ જોઈએ અને આપણે એક્ઝામ્પલની સાથે સાથે હોમોમર્સ શું છે અને ઇનેન્શિયોમર શું છે એ પણ આપણે એની સાથે ડિસ્કસ કરવાના છીએ। ચાલો મિત્રો, તો વેટ ડેશની સાથે આપણે પહેલાં ડિસ્કસ કરી લઈએ હોમોમર્સ એન્ડ ઇનેન્શિયોમર્સ ઓકે। તો મિત્રો કન્ફિગ્યુરેશનની અંદર આપણે જે બોથ ટાઈપ્સ આપણે જોયેલા હતા એક જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અને એક ઓપ્ટિકલ આઇસોમેરિઝમ બરાબર। એમાંનું આપણે જે વાત કરવાના છીએ એ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કે જેને આપણે કહીએ છીએ હોમોમર્સ એન્ડ ઇનેન્શિયોમર્સ બરાબર મિત્રો। તો આપણે પહેલાં કેના વિશે ડિસ્કસ કરવાના છીએ તો કે હોમોમર્સ વિશે। હોમોમર્સ મિત્રો ખાસ કરીને જે હોમોમર્સ છે એને આપણે એ રીતે પણ કહી શકાય છે હોમોમર્સ એન્ડ ઇનેન્શિયોમરને। સેકન્ડ જે આપણે કેવું હોય તો કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ। ઓપ્ટિકલ આઇસોમેરિઝમ બરાબર। તો એની અંદર જે આઇસોમેરિઝમ જોવા મળે છે એની અંદર તો વાત કરીએ પહેલાં આપણે હોમોમર્સ ત્યારબાદ આપણે ડિસ્કસ કરવાના છીએ એ ઇનેન્શિયોમર્સ બરાબર। તો હોમોમર્સ કોને કહેવાય અને ઇનેન્શિયોમર કોને કહેવાય તો પહેલાં આપણે વાત કરીએ હોમોમર્સ વિશે। ટુ મોલેક્યુલ્સ મિત્રો સમજો 2
ટુ મોલેક્યુલ્સ, જે ટુ મોલેક્યુલ્સ આપને જોવા મળશે એ ટુ મોલેક્યુલ્સ કેવા હશે? તો કે વિથ સેમ કોન્સ્ટિટ્યુશન, સેમ કોન્સ્ટિટ્યુશન આપણે લખેલું બંધારણ સેમ જોવા મળે છે, કમ્પોઝિશન એન્ડ configuration are known as homomers. મિત્રો હોમોમર્સ કોને કહી શકાય એના વિશે આપણે ખબર પડી ગઈ કે કોઈ પણ બે મોલેક્યુલ્સ છે એ કેવા હોવા છે? સેમ હોવા જોઈએ. આપણે હમણાં આગળના એક્ઝામ્પલની અંદર આપણે વાત કરી હતી હોમોમર્સની અંદર આપણે કોઈ પણ જેના બે એટમ હતા એ આપણે સેમ રાખતા હતા અને બે એટમ છે આપણે એને રોટેટ થતા હતા. તો અહીંયા કોઈ પણ એટમ કયો કે કોઈ મોલેક્યુલ્સ કયો તો ટુ મોલેક્યુલ્સ વિથ સેમ કોન્સ્ટિટ્યુશન, કમ્પોઝિશન એન્ડ કન્ફિગ્યુરેશન આર નોન એઝ હોમોમર્સ. હમણાં આપણે એનું એક્ઝામ્પલ એક જોયેલું છે, બરાબર. તેમ છતાં આપણે એનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે એ હોમોમર્સ કઈ રીતના આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકાય, બરાબર. એ હોમોમર્સને આપણે કઈ રીતના આઈડેન્ટિફાઈ કરી શકાય? જેમ કે એને આઈડેન્ટિફાઈ કરવા હોય હોમોમર્સ એટલે એનું સેકન્ડ નેમ પણ છે આઈડેન્ટિકલ, બરાબર. તો એની અંદર સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર આપણે જે ડિફરન્ટ ટાઈપના જે એટમ છે એ પણ આપણે લઈ શકાય છે. ઓકે, તો સિમ્પલી આપણે એનું એક્ઝામ્પલ જોઈએ કે જેનું ઓરિએન્ટેશન છે એટલે મીન્સ કે આપણે જે મોલેક્યુલ્સને આપણે રોટેટ કરીએ છીએ, બરાબર, એ કેવું હોવું જોઈએ? તો કે એ ફર્સ્ટ છે એ ડિફરન્ટ ટાઈપ આપણે લાગવું જોઈએ. તો કે એની ઓરિએન્ટેશન જે સેમ કમ્પાઉન્ડ છે એ, બરાબર, કે જે સેમ કમ્પાઉન્ડ જે આપણે લાગે છે એને આપણે હોમોમર્સ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે એનું નામકરણ આપણે કરીએ એ પ્રમાણે એક્ઝામ્પલ તરીકે હું લઉં છું અત્યારે 2 બ્રોમોબ્યુટેન, 2 બ્રોમોબ્યુટેન છે આપણે જોયેલું છે, બરાબર. 2 બ્રોમોબ્યુટેન આપણે એને ઇક્વિવેલન્ટ ઓરિએન્ટેશનની અંદર આપણે લખવું છે, બરાબર. તો એને આપણે કઈ રીતે લખી શકાય? કઈ રીતના આપણે લખી શકાય? તો કે માનો કે 2 બ્રોમોબ્યુટેન છે ને આપણે અલગ અલગ રીતે જે પ્રેઝન્ટ કરવું હોય તો એને આપણે અલગ અલગ રીતે પણ એને રિપ્રેઝન્ટ આપણે કરી શકાય છે. તો સેમ કન્ડિશન આપણે ક્યાં જોવા મળશે? બરાબર, સેમ કન્ડિશન આપણે કેટલા જોવા મળશે? એટલે એને આપણે કહીએ છીએ હોમોમર્સ. જો એની ઓરિએન્ટેશન ડિફરન્ટ થાય તો એને આપણે હોમોમર્સ કહેતા નથી, બરાબર. તો સેમ કન્ડિશન એટલે કે કોઈ પણ બે એટમ છે પ્લેનની અંદર જ રહેવા જોઈએ, અથવા તો કોઈ પણ બે મોલેક્યુલ્સને આપણે રોટેટ કરતા સેમ આપણે સ્ટ્રક્ચર મળતું હોય તો એને આપણે હોમોમર્સ કહીએ છીએ, બરાબર. તો આપણી પાસે 2 બ્રોમોબ્યુટેન એક્ઝામ્પલ છે એની અંદર આપણે કેટલા એવા સ્ટ્રક્ચર ડ્રો કરી શકાય કે જે આપણે હોમોમર્સ જોવા મળે, બરાબર. અને એવા કેટલા સ્ટ્રક્ચર છે કે જેની અંદર આપણે હોમોમર્સ જોવા મળતું નથી. ચાલો મિત્રો આપણે સ્ટ્રક્ચર વિશે આપણે વાત કરીએ. તો અલગ અલગ આપણે એના સ્ટ્રક્ચરની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ 2 બ્રોમોબ્યુટેન, બરાબર. 2 બ્રોમોબ્યુટેનનું આપણે સ્ટ્રક્ચર દોરીએ. બ્રોમિન, એક હાઇડ્રોજન, અહીંયા આપણે વાત કરીએ ડોટેડ લાઇનથી, ડોટેડ લાઇન વડે આપણે એને કહીએ છીએ તો કે CH3 આપણે વાત કરીએ ડોટેડ લાઇન વડે CH3. અને બીજું એક આપણે અહીં એક્ઝામ્પલ લઈએ CH3, 2 બ્રોમો, એક કાર્બન તો અહીંયા છે જ, બરાબર. એક કાર્બન આપણે અહીંયા જોવા મળશે. એટલે વાત કરીએ એ પ્રમાણે તો કે 4th કાર્બન હોવા જોઈએ. તો મિત્રો આપણે એક વાત કરીએ તો ડોટેડ લાઈન અહીં દોરેલી છે તો હજી એક કાર્બન આપણે અહીં ડ્રો કરી શકાય CH3, બરાબર. એટલે અહીં આપણે આ કાર્બનને નામ આપીએ 1, આ કાર્બનને નામ આપીએ 2, આ કાર્બનને 3 અને ઉપરના કાર્બનને 4th, બરાબર. આ રીતના આપણે જોવા મળે છે. ચાલો, તો CH3ની અંદર આપણે જે વાત કરી પ્રમાણે 1 2 3 4 2 બ્રોમોબ્યુટેન્સ આપણે એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો આપણે કઈ રીતના આપણે જોવા મળશે, બરાબર. તો એનું સ્ટ્રક્ચર આપણે સિમ્પલી જોઈએ તો અહીંયા જેના હોમોમર્સ પ્રમાણે સેમ કન્ડિશન આપણી રહેવી જોઈએ, બરાબર. અને કોઈ પણ બે મોલેક્યુલ છે એ સેમ રહેવા જોઈએ. મિત્રો તો ખાસ કરીને યાદ રાખજો કઈ રીતના છે રોટેટ થઈ છે, બરાબર. ચાલો, CH3
જેની આપણે આની વાત કરીએ છીએ અત્યારે, વચ્ચે CH2 છે અને CH3 છે. CH2 આપણે એપ્લાય કરેલો છે, આ કાર્બન એટલે કે સેન્ટરના કાર્બન આપણે આવી ગયા, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ અહીંયા બ્રોમિન, એટલે આપણે રોટેશન આપેલું છે, બરાબર. અહીંયા આપણે વાત કરીએ CH3 અને પેલી સાઈડ આપણી પાસે છે એ હાઇડ્રોજન. ઓકે મિત્રો, રોટેશન આપતા આપણે આ રીતના જોવા મળેલું છે. એટલે આ જે CH3 છે આપણે ક્યાં જોવા મળશે? અપરની સાઈડ, બરાબર. બ્રોમિન, CH3 અને હાઇડ્રોજન, રાઈટ. થર્ડ વન આપણે જોવા જઈએ તો આપણે એની અંદર એક CH3 ઉપર આપણે સેમ રાખેલું છે, નીચે આપણે એટમને છે આપણે શું કરેલું છે? રોટેટ કરેલા છે, બરાબર. તો કે અહીંયા આપણે જોવા મળશે એ એક આપણે અહીંયા ડોટેડ લાઈન વડે આપણે દર્શાવી શકીએ. અહીંયા આપણે છે હાઇડ્રોજન, બ્રોમિન અને CH3. કઈ રીતના આવશે? તો કે જે આપણે વાત કરી પ્રમાણે ઉપરનું જે છે એ આપણે સેમ રાખેલું છે, બરાબર. અહીંથી આપણે એને છે રોટેશન આપેલું છે. બ્રોમિન છે આપણે પહેલી સાઈડ આવી જશે, બરાબર. હાઇડ્રોજન છે એ નીચે આવી જશે અને CH3 છે આ સાઈડ આવી જશે. એટલે આપણે જોવા જઈએ તો આ છે પ્લેનની અંદર આપણે જોવા મળે છે, આ પ્લેનથી બહારની સાઈડમાં છે અને આપણા સામે જોવા મળે છે, બરાબર. એટલે રોટેશન આપતા બ્રોમિન છે પહેલી સાઈડ આવી જશે અને હાઇડ્રોજન છે ક્યાં આવી જશે? એક્ઝેક્ટ નીચે, અને CH3 અહીંયા આવી જશે, બરાબર. 3 ડાયમેન્શન અંદર આપણે ડ્રો કરીએ તો આપણે વધારે ખ્યાલ આવશે એનો, બરાબર. પણ અહીંયા અત્યારે આપણે 3Dમાં દોરવું શક્ય નથી, બરાબર. 3 સ્ટ્રક્ચર આપણે જોવા મળે છે. ચોથું સ્ટ્રક્ચર આપણે દોરવા જઈએ તો એની અંદર આપણે વાત કરીએ ડોટેડ લાઈન વડે આપણે અહીંયા હાઇડ્રોજન ડ્રો કરીએ, અહીંયા આપણે બ્રોમિનને રાખીએ, બરાબર. અહીંયા આપણે CH3 અને અહીંયા CH3. મિત્રો આપણે વાત કરીએ તો પહેલાં જે 3 છે આપણે કંઈક સેમ જોવા મળે છે, ચોથું છે આપણે સેમ જોવા મળતું નથી. કારણ કે આપણે જો વાત કરીએ તો કે CH3ની અંદર રોટેશન આપતા બ્રોમિનનો જે જગ્યા છે રિપ્લેસ થઈ જશે, બરાબર. એટલે અહીંયા આપણે વાત કરીએ તો જેના કિરાલ કાર્બન આપણે જોવા મળે છે એ કિરાલ કાર્બન પ્રમાણે અહીંયા હોમોમર્સ છે આપણે જોવા મળતું નથી. પહેલાં 3ની અંદર આપણે છે એનું હોમોમર્સ જોવા મળે છે, બરાબર. અહીંયા જે આપણે R અને S કન્ફિગ્યુરેશન શીખેલા નથી એટલે આપણે એના ઉપરથી ખબર નહીં પડે, બરાબર. પણ આગળના જે લેક્ચરની અંદર આપણે RS કન્ફિગ્યુરેશન શીખીશું એટલે આપણે ખબર પડશે આમાં જે એની ડાયરેક્શન છે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. મિત્રો અહીંયા આપણે વાત કરીએ ક્લોક અને એન્ટી ક્લોકવાઇઝ. જો આપણે રોટેશન આપીએ આપણે કેવું આપેલું છે? તો કે ક્લોકવાઇઝ આપેલું છે, બરાબર. એટલે અહીંયા આપણે આ કેવું ફોર્મ જોવા મળશે? તો કે ક્લોકવાઇઝ. અને આ ત્રણેય છે આપણે કેવા રોટેશન આપેલા છે? તો કે એન્ટી ક્લોકવાઇઝની અંદર આપણે રોટેશન આપેલા છે, બરાબર. અને એન્ટી ક્લોકવાઇઝને કારણે આપણે આ ત્રણેય છે એ સેમ જોવા મળે છે. તો આનું એક્ઝામ્પલ છે આપણે હોમોમર્સની અંદર આપણે આપી શકાય, બરાબર. હોમોમર્સ શું કહેવા માગે છે? કે કોઈપણ જે 2 મોલેક્યુલ છે એ સેમ કોન્સ્ટિટ્યુશન હોવું જોઈએ, કમ્પોઝિશન હોવું જોઈએ અને કન્ફિગ્યુરેશન હોવું જોઈએ, એને આપણે છે હોમોમર્સ કહીએ છીએ. ઓકે, ચાલો. તો ઇનેન્શિયોમર્સ કોને કહી શકાય? અને આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. ઇનેન્શિયોમર્સ મીન્સ કે આપણે એને કહી શકાય પ્રતિબિંબી, વચ્ચે આપણે છે મિરર ઇમેજ છે જનરેટ થવી જોઈએ, એને આપણે કહીએ છીએ ઇનેન્શિયોમર્સ, બરાબર. ચાલો હોમોમર્સ ત્યારબાદ આપણે જોઈ લઈએ. એની અંદર શું જોવાનું છે? ઇનેન્શિયોમર્સ. મિત્રો આપણે આની અંદર હવે જોવાના છીએ ઇનેન્શિયોમરની અંદર. તો કે ઇનેન્શિયોમર કોને કહી શકાય? ટાઇટલ આપણે લગાવીએ ઇનેન્શિયોમર, બરાબર. જેને આપણે કહીએ છીએ મિરર ઇમેજ. કેવી કહીએ છીએ? મિરર ઇમેજ, બરાબર. અથવા તો એને આપણે કહીએ છીએ ડાયાસ્ટીરિયોમર. તો આની અંદર જે આઇસોમેરિઝમ જોવા મળે છે એ આઇસોમેરિઝમની અંદર તો કે મિરર ઇમેજ છે, જો પહેલાંની અંદર આપણે કેવું જોવા મળતું હતું? ડાયાસ્ટીરિયોમર, બરાબર. એટલે એ પણ એની અંદર શું કહેવા માગતા હતા ડાયાસ્ટીરિયોમરની અંદર? તો કે એની અંદર છે મિરર ઇમેજ જનરેટ જોવા મળતી નહોતી. એની અંદર મિરર ઇમેજ એટલે કે હોમોમર્સની અંદર આપણે છે મિરર ઇમેજ જનરેટ થતી નહોતી, એને આપણે કહેતા હતા ડાયાસ્ટીરિયોમર, બરાબર. અહીંયા આપણે જે ઓલ ધ કમ્પાઉન્ડ છે એ ઓપ્ટિકલી કેવા હશે? એક્ટિવ કમ્પાઉન્ડ હશે. અને જે ઓપ્ટિકલી એક્ટિવ આઇસોમેરિઝમ છે જનરેટ થતા હશે, બરાબર. તો આપણે એના ઉપરથી શું ડિટરમાઇન કરી શકાય? તો કે જે ઓપ્ટિકલી એક્ટિવ હોય અથવા તો નોટ કેન બી ડિટરમાઇન ધ પોલરીમીટર પ્રેક્ટિકલી, બરાબર. તો અહીંયા ઇનેન્શિયોમરની અંદર સેમ આઇસોમર છે કેવા હોવા જોઈએ? તો કે કિરાલ કાર્બન અથવા તો અકિરાલ કાર્બન, બરાબર. અહીંયા આપણે વાત કરીએ મોલેક્યુલ્સ, કિરાલય હોઈ શકે અથવા તો એક કિરાલ ફોર્મ પણ
હોઈ શકે, બરાબર. સેમ પ્રિન્સિપલ છે આપણે જોવાનું છે લેફ્ટ એન્ડ હેન્ડ. આપણે જે હાથની આપણે વાત કરીએ પ્રમાણે કે જે આપણે છે બંને હાથ છે આપણે મિરર ઇમેજ છે જનરેટ કરતા હોય છે, બરાબર. તો અહીંયા આઇસોમર્સ છે નોન સુપ્રીમ પોસિબલ મિરર ઇમેજ ટુ ઇચ અધર આર કોલ્ડ ઇનિશિયોમર્સ. અને જેના આઇસોમેરિઝમ આપણે જોવા મળે છે એ કેના જેવા જોવા મળે છે તો કે ઇનિશિયોમેરિઝમ જોવા મળે છે, બરાબર. તો જે મોલેક્યુલ છે કિરાલ, અહીંયા આપણે જે કિરાલ મોલેક્યુલ છે, બરાબર, એનું જે સુપ્રીમ પોસિબલ છે એ મિરર ઇમેજ છે આપણે જનરેટ થયેલી જોવા મળશે નહીં. તો કે કેવું જોવા મળશે? ડિફરન્ટ કમ્પાઉન્ડ જોવા મળશે. અને આ જે ડિફરન્ટ કમ્પાઉન્ડ જોવા મળે છે એને આપણે કહીએ છીએ ઇનિશિયોમર્સ, બરાબર. મિત્રો ડિસ્કસ કરીએ આપણે તો કે કિરાલ મોલેક્યુલ્સ, કિરાલ મોલેક્યુલ્સ, બરાબર, એ કેવો હશે તો કે એ જે મોલેક્યુલ હશે અને સાથે કેવો હશે? નોન સુપ્રીમ પોસિબલ. ઓકે, સુપ્રીમ પોસિબલ. તો અહીંયા છે આપણે ડિફરન્ટ ટાઈપની મિરર ઇમેજ જોવા મળે છે. કેવી જોવા મળે છે? ડિફરન્ટ ટાઈપની મિરર ઇમેજ. એને આપણે કહીએ છીએ ઇનિશિયોમર. તો મિત્રો ઇનિશિયોમરની સાથે સાથે આપણે જે એને સુપ્રીમ પોસિબલ અથવા તો જે આપણે એને કીધું કે સોરી નોન સુપ્રીમ પોસિબલ, બરાબર, કે જેની અંદર જેનું બંધારણ છે આપણે કહીએ છીએ એનું સ્ટ્રક્ચર છે એ જોઈએ તો કે આપણે મિરર ઇમેજ છે એમ આપણે જોવા મળશે, બરાબર. અને ઓપ્ટિકલી કેવું હશે તો કે એન્ટીપોડની અંદર આપણે જોવા મળશે, બરાબર. તો અહીંયા જેનું આપણે સ્ટ્રક્ચર જોવા મળે એટલે આપણે છે સિમ્પલી પહેલાંની સાપેક્ષમાં આપણે ખબર પડી જશે કે મિરર ઇમેજ છે કઈ રીતના કહી શકાય, બરાબર. તો અહીંયા ઇનિશિયોમર્સની સાથે સાથે આપણે કિરાલ કમ્પાઉન્ડ લેવાના છીએ તો કે એની અંદર ક્લોરીન એટેચ કરેલું છે એક કાર્બન સાથે, એક આપણે લઈ લઈએ હાઇડ્રોજન, એક લઈએ આપણે બ્રોમિન અને બીજો આપણે લઈ લઈએ એક હાઇડ્રોજન. એટલે કે આપણે આને કહીએ છીએ જો બે એટમ અહીંયા સેમ જોવા મળે છે એટલે આપણે આને કહી શકાય અકિરાલ, બરાબર. કારણ કે ચાર્જની વેલેન્સી અલગ અલગ હોય ચારેયની તો આપણે એને કિરાલ કમ્પાઉન્ડ કહી શકાય છે. ચલો વચ્ચે આપણે છે એને મિરર રાખી દઈએ તો આપણે વેટ ડેશની અંદર આપણે જેમ સેમ સ્ટ્રક્ચર આપણે જોવા મળતું હતું એના જેવું સ્ટ્રક્ચર આપણે જોવા મળશે. તો કે કાર્બન છે, ક્લોરીન છે, એ મિરર રાખી દઈએ તો બ્રોમિન તો આપણે સેમ નીચે જ જોવા મળશે, બરાબર. આ બંને છે હાઇડ્રોજન કેવા થશે? રોટેટ થશે, રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ ક્લોરીન, હાઇડ્રોજન. અહીંયા આપણે હાઇડ્રોજન જગ્યાએ રિપ્લેસ કરી નાખી છે. હવે શું કરીએ છીએ? ફ્લોરિન. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન આપણે લીધું છે, બરાબર. મિરર ઇમેજ આપણે લઈએ તો અહીંયા આપણે શું જોવા મળશે? ક્લોરીન તો સેમ, બ્રોમિન સેમ, ફ્લોરિન કઈ જગ્યાએ જોવા મળશે? પહેલી સાઈડ અને હાઇડ્રોજન પણ પહેલી સાઈડ. મિત્રો અહીંયા કાર્બનની છે ચારેય વેલેન્સી છે ડિફરન્ટ છે એટલે આપણે એને કહીએ છીએ કિરાલ કમ્પાઉન્ડ, કિરાલ કમ્પાઉન્ડ. ઓકે. તો અહીંયા આપણે જે વાત કરેલી છે ડિસ્કસ કરેલી છે હોમોમર્સ અને ઇનિશિયોમર્સ વેટ ડેશના સ્ટ્રક્ચર સાથે આપણે જોયેલું છે. ઓકે, સિમ્પલ એનો છે કોન્સેપ્ટ આપણે સમજવા માટે જ આપણે એને વચ્ચે આપણે એનો ટોપિક લીધેલો છે હોમોમર્સ અને ઇનિશિયોમર્સ. ચાલો મિત્રો, તો અહીંયા વેટ ડેશ સ્ટ્રક્ચર છે કોને કહી શકાય એના એક્ઝામ્પલ પણ જોઈ લીધા, સાથે સાથે આપણે હોમોમર્સ અને ઇનિશિયોમર્સ શું છે એના વિશે પણ આપણે ડિસ્કસ કરી લીધી. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ આપણે વાત કરવાની છે ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર. મિત્રો ટાઇટલ લગાવીએ ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર. ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર. તો અહીંયા પહેલાં આપણે જોઈએ ફિશર પ્રોજેક્શન શું છે. ઇન 1891ની વાત કરીએ આપણે, રાઈટ. જર્મન કેમિસ્ટ્રી, જર્મન કેમિસ્ટ્રી હતા ભાઈ, નામ છે એનું ઇમિલ ફિશર. ઓકે. સૌપ્રથમ જેને મેથડ આપેલી હતી એને કેના વિશેની મેથડ આપેલી હતી તો કે કિરાલ કમ્પાઉન્ડ વિશે, બરાબર. 1891ના જે જર્મન કેમિસ્ટ્રી ઇમિલ ફિશર જેને વાત કરેલી હતી એ મેથડ વિશે એને તો કે એને કિરાલ કમ્પાઉન્ડ વિશે ડિસ્કસ કરેલી હતી, બરાબર. અને આ જે મેથડ છે એને રિપ્રેઝન્ટ કરવા માટે સ્પેશિયલ એને એરેન્જમેન્ટ કરી એટમની, એને સ્પેશિયલ એરેન્જમેન્ટ કરેલી છે, બરાબર. કે કિરાલ કમ્પાઉન્ડને છે આપણે એરેન્જમેન્ટ છે કઈ રીતના કરી શકાય
એરેન્જમેન્ટ કોની વાત કરીએ તો કે એટમ્સ અથવા તો ગ્રુપ્સ, એટમ અથવા તો ગ્રુપ્સની, બરાબર. એને શું કીધું તો કે જે કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન એને એ રીતના એરેન્જમેન્ટ કરેલી છે કે જે સેન્ટરનો જે કાર્બન છે કિરાલ કમ્પાઉન્ડ બનવો જોઈએ, એટલે કે કિરાલ કાર્બન છે એ જનરેટ થવો જોઈએ, કે જે કાર્બન એટમ છે, બરાબર, એની આજુબાજુમાં જે એટમ છે અથવા તો કોઈ જે ગ્રુપ છે એ રીતના એનું એરેન્જમેન્ટ થવી જોઈએ કે એ જે કાર્બન એટમ છે કેવો થવો જોઈએ, કિરાલ કાર્બન. બસ આ જે કિરાલ કાર્બન એને એરેન્જમેન્ટ કરેલી છે એને શું કીધું છે તો કે ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર. ઓકે મિત્રો, જે એરેન્જમેન્ટ છે એટમ્સ અથવા ગ્રુપની એને કેવી કરેલી છે તો કે સેન્ટર કાર્બન, જે સેન્ટર કાર્બન એટમ છે એ કેવો બનવો જોઈએ તો કે કિરાલ કમ્પાઉન્ડ બનવો જોઈએ, એને આપણે વાત કરી છે ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર. તો અહીંયા જે આપણે વાત કરીએ ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર છે સિમ્પલી કેના જેવું લાગશે તો કે શોર્ટ હેન્ડ જેવું, બરાબર. અને આપણે એને વાત કરીએ તો કે એ જે હંમેશને માટે આપણે જો એને રિપ્રેઝેન્ટ કરવું હોય ને તો કે એને આપણે છે એ 2D ડાયમેન્શનની અંદર આપણે રિપ્રેઝેન્ટ કરી શકાય, બરાબર. રિપ્રેઝેન્ટ આપણે કરવું હોય તો 2Dની અંદર આપણે છે ને આપણે એરેન્જમેન્ટ કરી શકાય, એટલે કે 2 ડાયમેન્શનની અંદર આપણે એનું સ્ટ્રક્ચર જોવા મળશે, બરાબર. તો આ જે ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચરની અંદર સૌપ્રથમ આપણે જ્યારે હમણાં ડિસ્કસ કરેલી હતી કે ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર છે આપણે કેના જેવો શેપ જોવા મળતો હોય તો આપણે ખબર છે ફિશર પ્રોજેક્શન છે આપણે પ્લસ જેવો જોવા મળે છે, અથવા તો આપણે એને જો એરેન્જમેન્ટ કરવી હોય, બરાબર, તો આપણે એને આ રીતના એરેન્જમેન્ટ કરી શકાય છે. ઉપર કાર્બન બંને અને આપણે એને આ રીતના પણ આપણે છે એને ડ્રો કરી શકાય છે. સેમ, બરાબર. ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર અહીંયા કોઈ પણ જે કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડ સેન્ટરનો જે કાર્બન છે એ કિરાલ હોવો જોઈએ અને ચારેય એની વેલેન્સી છે કેવી હોવી જોઈએ તો કે ડિફરન્ટ ટાઈપ છે. ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર છે આપણે એની એરેન્જમેન્ટ કરી શકાય, એટલે કે પ્લસ જેવી એની સાઇન છે થવી જોઈએ, બરાબર. તો આ જે ફોર્મ્યુલા છે તો કે એની હોરિઝોન્ટલ જે વેલેન્સી છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ આપણે કહીએ એ પ્રમાણે, હોરિઝોન્ટલ જેની વેલેન્સી છે એ કેવી ફોર્મમાં છે તો કે એના વેડ ફોર્મની અંદર આપણે જોવા મળે છે. કયા ફોર્મની અંદર? વેડ ફોર્મની અંદર જોવા મળે છે, એટલે કે વ્યુઅર્સની સામે સાઈડ આપણે જોવા મળશે, બરાબર. અને જે વર્ટિકલ છે આપણે કયા ફોર્મની અંદર જોવા મળે છે? ડેશ ફોર્મની અંદર જોવા મળે છે, ઓકે. એટલે કે વ્યુઅર્સની સામે આપણે જોવા મળે છે. તો ન્યુમેન પ્રોજેક્શન સ્ટ્રક્ચર છે વેડ અને ડેશ જેવું પણ આપણે સેમ જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર છે એનું ફોર્મ્યુલા આપણે છે કઈ રીતના ડાયમેન્શનની અંદર ગોઠવી શકાય, બરાબર, એના વિશેના આપણે સ્ટ્રક્ચર વિશે વાત કરીએ. તો કોઈ એક આપણે કમ્પાઉન્ડ લઈએ, શું લઈએ? કોઈ એક કમ્પાઉન્ડ લઈએ અને એ કમ્પાઉન્ડની અંદર આપણે વાત કરીએ તો કે એ કમ્પાઉન્ડ છે સેમ કેના જેવું લાગે તો કે વેટ ડેશનું આપણે જે સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે એના જેવું સેમ લાગવું જોઈએ. તો અહીંયા હું એક એક્ઝામ્પલ તરીકે લઉં છું ગ્લિસરીલ આલ્ડીહાઇડ, બરાબર, જે ગ્લિસરોલમાંથી બનેલું છે. ગ્લિસરીલ આલ્ડીહાઇડની અંદર તો કે હું વાત કરું કાર્બન, આપણે ઉપર જે સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે એ પ્રમાણે આપણે ડ્રો કરીએ. ઉપર લખીએ આપણે CHO, નીચે આપણે લખીએ શું લખીએ તો કે CH2OH. આ બંને આપણે સેમ રાખેલા છે, આપણે બીજા બે સેમ છે આપણે ડિફરન્ટ લખીએ, બરાબર. એક OH અને પેલી સાઈડ આપણે લખીએ એ OHની સાથે આપણે હાઇડ્રોજન. ચારે જે કાર્બન છે એની વેલેન્સી CHO, OH, હાઇડ્રોજન અને CH2OH ચારેય વેલેન્સી છે આપણે ડિફરન્ટ જોવા મળે છે. તો ફિશર પ્રોજેક્શન ટાઈપ આપણે છે એ ડ્રો કરી શકાય છે અને સેમ વેડ અને ડેશ ફોર્મ પણ આપણે જોવા મળે છે. પણ અહીંયા જે ફિશર પ્રોજેક્શન છે એને કઈ રીતના એરેન્જમેન્ટ કરેલી છે તો કે એને છે આ રીતના આપણે પણ ડ્રો કરી શકાય છે. ઉપર CHO, CH2OH, OH અને હાઇડ્રોજન. ઓકે મિત્રો, સેકન્ડ એક્ઝામ્પલ આપણે ડ્રો કરીએ, બરાબર. કે એનું એક્ઝામ્પલ છે જો આપણે અહીંયા ડ્રો કરીએ છીએ ઇરિથ્રોજ CHO મિત્રો, બરાબર. પછી એક કાર્બન આપણે લઈએ, એ કાર્બન સાથે બીજો કાર્બન એટેચ થયેલો છે અને CH2OH,
રાઈટ. હવે એની જે વેલેન્સી છે કાર્બનની, અહીંયા આપણે લખીએ OH, અહીંયા પણ આપણે લખીએ OH, અહીંયા બંને સાઈડ આપણે લખીએ છીએ હાઇડ્રોજન, હાઇડ્રોજન. વેટ એના ડેશ ફોર્મની અંદર છે. ઇરિથ્રોઝ જેનું એક્ઝામ્પલ છે આપણે કહી શકાય. બરાબર. સેમ આપણે આ જ કન્ડિશનની અંદર આપણે છે ડ્રો કરી શકાય એમ છે, વેટ ડેશના ફોર્મની અંદર. સ્ટ્રક્ચર આપણે જોવા મળે છે વેટ ડેશ ફોર્મ જેવું. બરાબર. ન્યુમેન પ્રોજેક્શન સ્ટ્રક્ચરની સાથે આપણે જો વાત કરીશું તો ન્યુમેનની અંદર આપણે ખબર છે કે કેવો હશે તો કે રાઉન્ડ શેપની અંદર જોવા મળશે. જ્યારે ફિશરની અંદર આપણે છે પ્લસ પોઈન્ટની અંદર આપણે જોવા મળે છે તો કે પ્લસની રીતે આપણે જોવા મળશે. આને આપણે પણ પ્લસ રીતે આપણે ડ્રો કરી શકાય છે. ઓકે. તો ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી, બરાબર, કે પ્લસ ફોર્મની અંદર આપણે એને એરેન્જમેન્ટ કરી શકાય એમ છે. આપણે વાત કરવાના છે ફિશરની અંદર એની કેરેક્ટરિસ્ટિક. શું વાત કરવાના છીએ? કેરેક્ટરિસ્ટિક ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા જે આપણે જોવા મળે છે. બરાબર. તો એ કેરેક્ટરિસ્ટિક છે કઈ રીતના આપણે ડ્રો કરી શકાય, એના ઉપરથી આપણે આઇડેન્ટિકલ કઈ રીતના એટલે કે હોમોમર્સ અને ઇનેન્શિયોમર્સ કઈ રીતના ફાઇન્ડ કરી શકાય એ આપણે જોવાનું છે. બરાબર. ચાલો મિત્રો આપણે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. કેરેક્ટરિસ્ટિક છે એ કઈ રીતના ફિશર પ્રોજેક્શનની આપણે જોવા મળે છે. બરાબર. ટાઇટલ લગાવીએ આપણે. કેરેક્ટરિસ્ટિક. બરાબર. ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચરની અંદર આપણે જે ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા છે એની અંદર તો પહેલાં આપણે તો એના જે પોઈન્ટ છે આપણે નોટ ડાઉન કરવા પડશે કે ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર છે, બરાબર, કઈ રીતના આપણે જોવા મળશે. ચાલો મિત્રો. તો એની અંદર આપણે સૌપ્રથમ ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા છે. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા. બરાબર. આપણે એના વિશે જ વાત કરવાના છીએ. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા એટલે કે કેરેક્ટરિસ્ટિક શું કહેવા માંગે છે આપણે એ ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. તો કે એનું જે ફોર્મ્યુલા છે, બરાબર, કે જેનું ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા ઓલવેઝ ઇક્લિપ્સ કન્ફિગ્યુરેશનની અંદર હોવું જોઈએ. ફર્સ્ટ છે ઓલવેઝ ઇન ઇક્લિપ્સ કન્ફિગ્યુરેશન. ઓલવેઝ ઇન ઇક્લિપ્સ કન્ફિગ્યુરેશનની અંદર છે ફોર્મ્યુલા હોવું જોઈએ. બરાબર. સેકન્ડ પોઈન્ટ આપણે નોટ ડાઉન કરીએ તો કે એની અંદર ઓડ નંબર ઓફ ચાર્જીસ વેલેન્સી, જેનો ચાર્જ છે ઓડ નંબર હોય એની જે વેલેન્સી છે એ શું આપશે તમને? વેલેન્સી gives ઇનેન્શિયોમર. બરાબર. ઓડ નંબર હોય જેનો ચાર્જ, જે ચાર્જની વેલેન્સી એ ઇનેન્શિયોમર્સ આપશે. તો જે ઇવન નંબર હશે, ઇવન નંબર ઓફ ચાર્જ વેલેન્સી એ તમને શું આપશે? હોમોમર્સ. શું આપશે? હોમોમર્સ આપશે. આપણે હોમોમર્સ અને ઇનેન્શિયોમર્સ શું છે આપણે જોઈ લીધું છે. સૌપ્રથમ આપણે એની એક્ઝામ્પલની શરૂઆત કરીએ કે ઓડ નંબર અને ઇવન નંબર શું છે. બરાબર. કે એનું જે ચાર્જ વેલેન્સી છે કઈ રીતના આપણે ફાઇન્ડ કરી શકાય. બરાબર. ચાલો મિત્રો આપણે એનું એક્ઝામ્પલ એક જોઈએ. પહેલાં સિમ્પલી 1, 2, 3 અને 4 આપણે આની વાત કરીએ છીએ. કોઈ એક કમ્પાઉન્ડ છે 1, 2, 3, 4 આપણે એનું નામ આપી દીધું છે. બરાબર. એટલે કે જે કોઈ પણ કાર્બન હોય એની વેલેન્સી આપણે આપી દીધું નામ 1, 2, 3 અને 4. તો આની અંદર પહેલાં બંનેની આપણે વાત કરીએ 1 અને 2ની. બરાબર. તો એની અંદર પહેલું સ્ટેપ આપણે જોવા મળશે. ફર્સ્ટ સ્ટેપ આપણે કેના જેવો જોવા મળશે તો કે આપણે છે રોટેશન આપી દઈએ. બરાબર. રોટેશન આપતા આપણે કેવું જોવા મળશે તો કે જે 1ની જગ્યાએ છે 2 જોવા મળશે ને 1ની જગ્યાએ 2 અને 2ની જગ્યાએ આપણે 1. જ્યારે 4 અને 3 તો કોઈ ચેન્જ હતો જ નહીં એની અંદર. બરાબર. જ્યારે આપણે વાત કરી પ્રમાણે કે ઇવન નંબર હોય, ઇવન નંબર આપણે અહીં જોવા મળે છે. બરાબર.
એનું આપણે જ્યારે રોટેશન આપીએ ત્યારે આપણે કઈ રીતના જોવા મળશે? રોટેશન આપતા મિત્રો, રોટેશન આપતા એટલે કે અહીંયા આપણે વાત કરીએ છીએ ઓડની, ફર્સ્ટ સ્ટેટની અંદર ઓડ હતું એને આપણે રોટેશન આપેલું છે. અહીંયા આપણે છે હવે ઇવનને આપણે રોટેશન આપીએ છીએ. તો અહીંયા આપણે સ્ટ્રક્ચર છે કઈ રીતના જોવા મળશે? તો કે ફોર્થની જગ્યાએ 2 ની જગ્યાએ ફોર્થ અને ફોર્થની જગ્યાએ 2, 3 એમને અને 1 એમને. તો અહીંયા આપણે જે પહેલું સ્ટ્રક્ચરમાંથી આપણે જે વાત કરેલી છે બીજું અને ત્રીજું, આપણે એના વિશે વાત કરીએ તો કે જે સ્ટ્રક્ચર આપણે જોવા મળે છે ઓડ નંબર ઉપરથી, આ જે પહેલું સ્ટ્રક્ચર આપણે જોવા મળે છે, આપણે જે રેડ પેનથી જે આપણે સાઇન ડ્રો કરેલી છે, બરાબર. એટલે કે ઓડ નંબરની અંદર આપણે એને શું કહેવાના હોય? તો કે ઇનેન્શિયોમર, ઇનેન્શિયોમર્સ. સેમ આપણે વાત કરીએ કે ઇવન નંબર, તો પેલામાંથી આપણે જે છેલ્લું સ્ટ્રક્ચર જોવા મળે છે એને આપણે કહીએ છીએ હોમોમર્સ. શું કહી શકાય? હોમોમર્સ, બરાબર. તો મિત્રો ખાસ કરીને અહીંયા ઇનિશિયોમર અને હોમોમર્સ એટલે કે જેને આપણે આઈડેન્ટિકલ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતના આપણે કરી શકાય? એટલે કે ઓડ નંબર અને ઇવન નંબરનો જે ચાર્જીસ છે, બરાબર, ઇક્લિપ્સ કન્ફિગ્યુરેશનની અંદર પહેલાં તો હોવું જોઈએ, સ્ટેગર ફોર્મની અંદર નહીં, બરાબર. એટલે ઇક્લિપ્સ અને સ્ટેગર શું છે એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ હમણાં. ન્યુમેર પ્રોજેક્શન સ્ટ્રક્ચર આવશે એટલે આપણે એની ડિસ્કસ કરીશું. ઇક્લિપ્સ કોને કહી શકાય અને સ્ટેગર કોને કહી શકાય, બરાબર. પણ અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે ઇનિશિયોમર્સ અને હોમોમર્સ, ઇવન અને ઓડ નંબર, એ મિત્રો ખાસ કરીને જે એની કેરેક્ટરિસ્ટિક છે એ ભૂલાવી ના જોઈએ, બરાબર. કે ઓડ અને ઇવન નંબર, ફર્સ્ટ ચેન્જ અને સેકન્ડ ચેન્જ છે કઈ રીતના આપણે જોવા મળે છે, બરાબર. તો સિમ્પલી અહીંયા જે આપણે કન્ફિગ્યુરેશન જોવા મળશે, જો હવે આપણે અલગ અલગ ચેન્જ કરીએ તો આપણે ઇનિશિયોમર્સ અને હોમોમર્સ, ઇનિશિયોમર્સ અને હોમોમર્સ આ રીતના પણ આપણે જોવા મળશે, બરાબર. તમારી રીતે કોઈ એક એક્ઝામ્પલ લઈને તમે પણ એને રોટેશન કરી શકો છો. ઓકે, તો ઇનિશિયોમર અને હોમોમર્સ એના વિશેની આપણે ડિસ્કસ કરેલી. તો અહીંયા આપણે સૌપ્રથમ ફર્સ્ટ 2 કેરેક્ટરિસ્ટિકને આપણે ડિસ્કસ કરીશ. હવે થર્ડ વન ઇઝ આપણે શું કહેવા માગે છે? તો કે થર્ડ કેરેક્ટરિસ્ટિક ફિશર પ્રોજેક્શન જે ફોર્મ્યુલા છે, ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા, એને આપણે રોટેશન આપવાનું છે. તો કે રોટેટ કેટલું આપવાનું છે? 180 ડિગ્રી. 180 ડિગ્રીનું રોટેશન આવતા જો આઉટ ઓફ પ્લેન ઓફ ધી પેપર, અથવા તો આપણે જે જગ્યાએ આપણે ડ્રો કરતા હોય એ જગ્યાએ, બોર્ડ હોય તો બોર્ડની અંદર, પેપર હોય તો પેપરની અંદર, બુક હોય તો બુકની અંદર 180 ડિગ્રીનું રોટેશન આપણે આપીએ. અને જો એનું આઉટ ઓફ પ્લેન છે આપણે પેપર ઉપર જોવા મળતું હોય તો એને આપણે કહીએ છીએ ઇનિશિયોમર્સ. શું કહીએ છીએ? ઇનિશિયોમર્સ. ઓકે, 180 ડિગ્રીનું રોટેશન આપતા આપણે એ પેપર ઉપર જોવા મળતું હોય તો એને આપણે કહીએ છીએ ઇનિશિયોમર્સ. સિમ્પલી આપણે એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ, કઈ રીતના આપણે એને કહી શકાય? 1, 2, 3 અને 4th 180 ડિગ્રીનું રોટેશન આપીએ આપણે, બરાબર. તો આપણે કઈ રીતના જોવા મળશે? તો કે 1, 2 શું જોવા મળશે અહીંયા? સોરી, 180 એટલે આપણે આ રીતે આપણે રોટેશન આપીએ છીએ. એટલે 1 અને 4 જે કન્ડિશન છે એ સેમ આપણે જોવા મળશે. અને આપણે 180 ડિગ્રી છે એટલે કે 3ની પોઝિશન કોણ લેશે? 2, અને 2ની પોઝિશન કોણ લેશે? 3 લેશે, બરાબર. તો આને આપણે એકબીજાને શું કહી શકાય? તો કે ઇનિશિયોમર. આઉટ ઓફ પ્લેન ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચરની અંદર આપણે જે વાત કરી પ્રમાણે કે આ જે બંને છે આપણે જોવા મળે છે, બરાબર. વેડ આપણે વાત કરીએ, ઉપર વેડ હોય અને આ સાઈડમાં ડેશ હોય તો ડેશનું આપણે શું થશે? ડેશને રોટેશન આપીશું, બરાબર. તો આ રીતના આપણેનું છે સ્ટ્રક્ચર આપણે જોવા મળશે. તો એની અંદર ઇનિશિયોમર્સ છે, ઇનિશિયોમર્સ કે જે ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચરની અંદર આપણે 180 ડિગ્રીનું રોટેશન આપતા, બરાબર. અને એ રોટેશન છે એ આઉટ ઓફ પ્લેનની અંદર આપણે જોવા મળે છે. તો એ ઇનિશિયોમર્સ આપે છે આઉટ ઓફ પ્લેનની અંદર. ફર્સ્ટ ચેન્જ આપણે જે જોયેલો છે, બરાબર મિત્રો. હવે જોઈએ આની અંદર કઈ રીતના ચેન્જ આપણે જોયેલો છે. 1, 2, તો સૌપ્રથમ આપણે જોઈએ 1 આપણે આ જગ્યાએથી જોવા મળશે, 2 અહીંયા, એટલે આપણે આ રીતના આપણે ગયા લાઈન આપણે આ રીતના લીધે. તો આ રીતના આપણે શું જોવા મળશે? તો કે એ આર જોવા મળશે.
1 અહીંયા છે, 2 અહીંયા છે, તો આપણે આ રીતના એટલે કે આપણે કઈ રીતના ગયા તો કે એન્ટી ક્લોકવાઇઝ તો આપણે એને શું કહીએ છીએ? એસ કહીએ છીએ, બરાબર. પણ અહીંયા જે ઇનિશિયોમર છે 180 ડિગ્રીનું રોટેશન આપણે આપતા આપણે ચેન્જ થયેલો જોવા મળે છે, બરાબર. શું ચેન્જ થયેલો જોવા મળશે? તો કે એ પ્લેનની અંદર આપણે જોવા મળે છે. તો ફોર્થ શું કહેવા માગે છે? જ્યારે આપણે આને ઇનિશિયોમર્સ કીધેલું છે, બરાબર. તો ફોર્થ આઇડેન્ટિકલ અથવા તો હોમોમર્સ કઈ રીતના આપણે જોવા મળશે? તો હોમોમર્સ શું આનાથી ઓપોઝિટ હશે? અહીંયા આપણે ખાસ કરીને જે વર્ડ છે એક જોવાનું છે, આઉટ ઓફ પ્લેન. આઉટ ઓફ પ્લેન છે આપણે કીધેલું છે, બરાબર. જ્યારે હોમોમર્સની અંદર આપણે ફોર્થ પોઈન્ટ શું કહેવા માગે છે? તો કે ફિશર પ્રોજેક્શન જે ફોર્મ્યુલા છે એને પણ આપણે રોટેશન આપવાનું છે. કેટલું આપવાનું છે? 180 ડિગ્રી. આઉટની જગ્યાએ શું આવશે? હવે આઉટ ઓફ પ્લેનની જગ્યાએ આપણે શું મિત્રો? તો આઉટની જગ્યાએ આપણે છે એપ્લાય કરેલું છે ઓન, બરાબર, ઓન ધી પ્લેનની જગ્યાએ. તો અહીંયા આપણે 180 ડિગ્રીનું રોટેશન આપતા આપણે જે સ્ટ્રક્ચર છે ઉપરનું સેમ એક્ઝામ્પલ આપણે એ જ લીધેલું છે, બરાબર. 180 ડિગ્રીનું રોટેશન આપણે આપેલું છે. 180 ડિગ્રીનું રોટેશન આપતા શું થશે? તો કે હવે ઓન પ્લેનની વાત કરવાની છે. પહેલાં છે બંને સાઈડ આપણે અલ્ટર થતું હતું, હવે ક્યાં થશે? અપર અને લોઅર. તો બંને પોઝિશન છે આપણે સેમ જોવા મળશે. અને જે ફોર્થ પોઝિશન છે એ કોણ રિપ્લેસ કરશે? 1ની જગ્યાએ. અને 1 છે ક્યાં આવી જશે? તો કે ફોર્થની જગ્યાએ, બરાબર. એટલે કે ઓન ધ પ્લેન. આ ફિશર પ્રોજેક્શન એટલે કે એને આપણે કહીએ છીએ હોમોમર્સ. ફિફ્થ કેરેક્ટરિસ્ટિક શું કહેવા માગે છે? જો આપણે દર્શાવેલી છે તો કે હવે એની સેમ આપણે 180 ડિગ્રીનું રોટેશન કરતા હતા ને હવે આપણે કેટલાનું કરવાનું છે? 90 ડિગ્રીનું. અને ક્યાં કરવાનું છે? હવે ઇન પ્લેન. સેમ એક્ઝામ્પલ આપણે જ 90 ડિગ્રીનું રોટેશન કરશો એટલે આપણે ખબર છે કે બંને સેમ છે, આપણે આ જોવા મળે છે અને બંને સેમ આપણે આ છે. વેડ અને ડેશની વાત કરીએ તો અહીંયા જે વાત કરીએ છીએ એની અંદર તો કે 1ની પોઝિશન 2 ઉપર આવી ગઈ અને 2ની પોઝિશન 4th ઉપર આવી ગયેલી છે. 180 ડિગ્રીનું રોટેશન નથી, હવે 90 ડિગ્રીનું છે. એટલે આ જે 1 છે અહીંયા આવશે, 2 છે અહીંયા આવશે. તો 4th ક્યાં આવશે? અહીંયા આવશે. 3 ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર. 90 ડિગ્રીનું રોટેશન કરતા આખું જે પ્લેન છે ઇન પ્લેનની અંદર આપણે વાત કરેલી છે. એટલે આ કેરેક્ટરિસ્ટિક શોર્ટની અંદર આપણે કહેવા જઈએ તો કે જે આપણે કેની કેરેક્ટરિસ્ટિક હતી? તો કે આ જે કેરેક્ટરિસ્ટિક છે ફિશર પ્રોજેક્શનની, બરાબર, એની અંદર વેટ ડેશનો તો સમાવેશ થશે, પણ જે ફિશર પ્રોજેક્શન છે એને આપણે કઈ રીતના એરેન્જમેન્ટ કરી શકાય? અને ઓલ કાર્બન છે એ કિરાલ કાર્બન છે, બરાબર. આપણે જે બધા કાર્બન છે કેવા લીધેલા છે એને કિરાલ, જેને જ આપણે કહેતા હતા ફિશર પ્રોજેક્શન. અને આ ફિશર પ્રોજેક્શનની કેરેક્ટરિસ્ટિક છે. ઓકે મિત્રો, હવે જે આપણે વાત કરવાના છે કેરેક્ટરિસ્ટિકની સાથે સાથે કન્ઝર્વેશન, કે ભાઈ વેટ ડેશનું જે ફિશરની અંદર કન્ઝર્વેશન છે કઈ રીતના આપણે જોવા મળે, બરાબર. કન્ઝર્વેશન છે આપણે કઈ રીતના જોવા મળશે એ આપણે જોઈએ. હવે તો કન્ઝર્વેશનની અંદર આપણે તો આ જે કન્ઝર્વેશન છે, કન્ઝર્વેશન મિત્રો કે કન્ઝર્વેશન છે એટલે કે 100 હર્ટ્ઝમાંથી છે ફિશરની અંદર કઈ રીતના કન્ઝર્વેશન થશે, બરાબર. કન્ઝર્વેશન નામનો ટોપિક આપણે જોવાના છે એની અંદર કન્ઝર્વેશન. ઓકે, તો ખાસ કરીને જે કન્ઝર્વેશન છે, બરાબર, એ કન્ઝર્વેશન આપણે વેટ ડેશવાળું જે ફોર્મ હતું વેટ ડેશમાંથી આપણે ફિશરની અંદર આપણે કન્વર્ઝન આપણે કઈ રીતના કરી શકાય, બરાબર. કેમાંથી આપણે કરવાનું છે? હવે વેટ ડેશ આપણે જોયેલું છે, વેટ ડેશ આપણે જોયેલા હતા અને એમાંથી આપણે છે એ ફિશરની અંદર આપણે કન્ઝર્વેશન કરવાનું છે. ઓકે મિત્રો, ચાલો થોડાક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણે વધારે ખબર પડી જશે કે ફિશરની અંદર છે કન્ઝર્વેશન કઈ રીતના થઈ શકે, બરાબર. કન્ઝર્વેશન કઈ રીતના થઈ શકે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. 1, 2 નંબરની પોઝિશન, 4th નંબર આપણે આપીએ અને અહીંયા 3rd નંબર આપી દઈએ. ઓકે, 1, 2, 3 અને 4th પોઝિશન, રાઈટ. અને આપણે છે એ કેની અંદર કરવાના છે? તો કે ફિશરની અંદર આપણે કન્ઝર્વેશન કરવાના છે. મિત્રો તો પ્લેનની અંદર કયા રીતે આવશે? આપણે તો ખબર છે કે એની સાઇન ફિશરની કેવી છે? પ્લસ છે. ઉપરની છે પોઝિશન કેવી છે? 1 છે. 2 પણ ક્યાં છે? પ્લેનની અંદર આપણે સેમ જોવા મળે છે. 3 ક્યાં છે? તો કે આપણી બાજુમાં છે, તો એને આપણે કઈ રીતના લખી શકાય? જમણી બાજુ. અને આપણાથી દૂર છે ને ક્યાં લખી શકાય? લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર. પોઈન્ટ આપણે છે એ નોટ કરવા જેવો છે કે ફિશરની અંદર આપણે કઈ રીતના આપણે લખી શકાય. તો
તો અહીંયા આપણે જે ફિશર પ્રોજેક્શન છે સિમ્પલી જે આપણે વાત કરીએ કે એની અંદર હેન્ડ ટાઈપની રીતે આપણે લખવાનું છે, બોલ અથવા તો જે સ્ટિકની અંદર આપણે વાત કરતા હોઈએ એ પ્રમાણે. તો અહીંયા 1 અને 2 છે આપણે તો સેમ જોવા મળે છે. 3 અને 4થની વાત કરવાની છે. 3ની આપણે ક્યાં દર્શાવેલું છે? રાઇટ હેન્ડ સાઈડ, અને 4થને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ. હાલો સેમ આપણું બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. આપણે બીજું એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરીએ. COOH એસિડ લીધું, બરાબર. અહીંયા આપણે વાત કરવાના છીએ CH3 અને આપણાથી દૂર, એટલે અહીંયા આપણે હાઇડ્રોજન એપ્લાય કરી દઈએ, અહીંયા આપણે OH એપ્લાય કરી દઈએ મિત્રો. જે સેન્ટરનો કાર્બન છે એની વેલેન્સી એક હાઇડ્રોજન, એક CH3, એક એસિડ અને એક OH ગ્રુપ છે. એટલે 4th વેલેન્સી આપણે જોવા મળે છે. એ એક કિરાલ કમ્પાઉન્ડ છે. અને જે રોટેશન આપતા આપણે કઈ રીતના જોવા મળશે, મીન્સ કે આપણે એને કન્ઝર્વેશન કરવાનું છે આપણે ફિશનની અંદર. તો COOH, બરાબર, COOH જોવા મળશે. CH3 પણ આપણે ક્યાં જોવા મળશે? નીચે. આ હાઇડ્રોજન આપણે ક્યાં જોવા મળશે? રાઇટ હેન્ડ સાઈડ, અને આપણાથી દૂર છે ને ક્યાં જોવા મળશે? લેફ્ટ હેન્ડ સાઈડ, OH. ઓકે મિત્રો, તો વેટ ડેશમાંથી ફિશરમાં કઈ રીતના આપણે છે એ રોટેશન આપણે કરી શકાય, બરાબર. સેમ આપણે એના જેવા જ એક્ઝામ્પલ આપણે બીજા લઈએ. આપણે જે કન્ઝર્વેશન આપણે કરવાનું છે, બરાબર. એક એક્ઝામ્પલ હું લઉં. OH આપણે અહીં લઈએ, OH, બરાબર. અહીંયા આપણે વાત કરીએ હાઇડ્રોજન. પેલી આપણે વાત કરીએ આલ્ડીહાઇડની, CHO, અને એક કાર્બન છે. કાર્બનની છે એક વેલેન્સી છે એક CHO, એક વેલેન્સી OH અને એક વેલેન્સી હાઇડ્રોજન, અને બીજી વેલેન્સી છે, ચોથી વેલેન્સી કાર્બન સાથે એટેચ થયેલી છે પાછી. અને એ કાર્બન પાછો શું એક વાત કરીએ આપણે તો કે એની સાથે એક બ્રોમિન, અહીંયા એક હાઇડ્રોજન અને એક છે આપણે CH2OH ગ્રુપ આપણે લઈએ. ઓકે, ચાલો અહીંયા આપણે એનું રોટેશન આપીશું તો કઈ રીતના આપણે જોવા મળશે. મિત્રો ખાસ કરીને જો કાર્બન છે આપણે 2 જોવા મળે છે, તો આપણે એને પહેલાં આ રીતના ડ્રો કરી શકાય. 2 કાર્બન, એક કાર્બન અહીંયા, એક કાર્બન આ. ઓકે, હવે તો કે પહેલું તો આપણે પ્લેનમાં જોવા મળે છે એક CHO, અને બીજું આપણે અહીંયા શું જોવા મળે? CH2OH. મિત્રો આપણે બંને દર્શાવી દીધા. હવે પહેલી જે આ કાર્બન છે એની સાથેની આપણે વાત કરવાની છે. એમાં આપણે છે આવું જે ફોર્મ છે આપણે એને ક્યાં લખીએ છીએ? ક્યાં લખીએ છીએ આપણે? તો કે આ જે ફોર્મેશન છે આપણે કઈ રીતના, આ ફોર્મેશન આપણે કઈ રીતના લખાય, બરાબર. તો આની અંદર બ્રોમિન અને હાઇડ્રોજન, બરાબર. તો અહીંયા આપણે છે એ વાત કરવાની છે હવે. તો સેમ જો આ રીતના કોઈ કમ્પાઉન્ડ હશે, બરાબર, તો એને આપણે આ રીતના લખી શકાશે હાઇડ્રોજન અને બ્રોમિન, બરાબર. હાઇડ્રોજન અને બ્રોમિન, કારણ કે બે છે સેમ કન્ડિશન છે. આ જે બંને સેમ છે આપણે એને ક્યાં લખી શકાશે? OH અને હાઇડ્રોજન આ રીતના લખી શકાશે, બરાબર. તો આ રીતના આપણે છે કન્ઝર્વેશન થઈ શકે. ઓકે મિત્રો, તો આપણે ખબર પડી ગઈ છે કન્ઝર્વેશન છે કઈ રીતના થઈ શકે. આપણે શોર્ટ આપણે છે એના એક્ઝામ્પલ લીધેલા છે, બરાબર. તમે તમારી રીતે આવા એક્ઝામ્પલ છે વધારે લઈને પણ તમે રોટેશન કરી શકો, રાઈટ. તો વેટ ડેશમાંથી છે ફિશરની અંદર આપણે કઈ રીતના કન્ઝર્વેશન થાય એના માટેના આપણે શોર્ટલી આપણે સમજાવેલું છે, બરાબર. સિલેબસમાં આપણે જો કે શોર્ટને આપણે આપેલું નથી, તેમ છતાં આપણે ઉપર છેલ્લી એની નજર કરી લઈએ, રાઈટ. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે વાત કરવાના છે ન્યુમેન પ્રોજેક્શન સ્ટ્રક્ચર કોને કહી શકાય, બરાબર. અત્યાર સુધીના આપણે 2 જોયેલા છે. ફર્સ્ટ વન ઇઝ કેનું જોયેલું છે આપણે? ફર્સ્ટ તો કે જે પહેલી આપણે વાત કરેલી હતી એ ફર્સ્ટની અંદર આપણે વેટ ડેશ, અને સેકન્ડ વન ઇઝ ફિશર પ્રોજેક્શન, થર્ડ વન ઇઝ ન્યુમેન પ્રોજેક્શન સ્ટ્રક્ચર. ઓકે મિત્રો, ટાઇટલ લગાવીએ. થર્ડ વન ઇઝ ન્યુમેન પ્રોજેક્શન સ્ટ્રક્ચર કોને કહેવાય? ન્યુમેન પ્રોજેક્શન ફોર્મ્યુલા કોને કહેવાય? પણ ખાસ કરીને આપણે જેનું સ્ટ્રક્ચર ડ્રો કરેલું હતું આપણે યાદ હોવું જોઈએ. કઈ રીતના હતું તો કે રાઉન્ડ શેપની અંદર આપણે જોવા મળતું હતું. 1 કાર્બન આપણે છે એક આપણી સાઈડ અને એક ક્યાં હતું તો કે બેક સાઈડની અંદર આપણે જોવા મળતું હતું. ઓકે, આ રીતના આપણે એને કહી શકતા હતા. અને જ્યારે એને રોટેશન આપણે આપીએ ત્યારે જે આપણી પાસે ફ્રન્ટ કાર્બન છે એ રોટેશનમાંની અંદર બીજો કાર્બન છે એ રોટેશન કરતું હતું. 60 ડિગ્રીનું રોટેશન આપતા આપણે આ રીતનાનું સ્ટ્રક્ચર જોવા મળતું હતું. ન્યુમેન પ્રોજેક્શન ફોર્મ્યુલા.
તો આને આપણે છે એ 2D ની અંદર જ આપણે રિપ્રેઝેન્ટ કરી શકાય, બરાબર. અને આને બીજું જો રિપ્રેઝેન્ટ આપણે કરવું હોય તો સેકન્ડ રીતે આપણે કેવું હોય તો ફ્રન્ટ અને વ્યૂ. ફ્રન્ટ એટલે જે આગળનો કાર્બન છે અને વ્યૂ એટલે પાછળનો કાર્બન છે, આપણે જેને જોઈ શકતા નથી, ઓનલી ફોર એના એટમ્સ છે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે જે ખાસ કરીને ન્યુમેન પ્રોજેક્શન ફોર્મ્યુલા, બરાબર, કે આની અંદર જો રિપ્રેઝેન્ટ કરવા માટે તો કે એની સ્પેશિયલ એરેન્જમેન્ટ એટમ્સ અથવા તો ગ્રુપની છે એ કેવી હોવી જોઈએ એના વિશેની વાત કરવાની છે. તો કે બાજુના 2 કાર્બનની વાત કરવાની છે આપણે, બરાબર. સ્પેશિયલ એરેન્જમેન્ટ, કેવી એરેન્જમેન્ટ? સ્પેશિયલ એરેન્જમેન્ટ, જે એની એરેન્જમેન્ટ છે એ કેવી હોવી જોઈએ તો કે ઓલ એટમ્સ ઓર ગ્રુપ્સ, ઓલ એટમ્સ અથવા તો જે ગ્રુપ છે એની એરેન્જમેન્ટ તો કે ઓન 2 એડજેસન્ટ કાર્બન. આ જે કાર્બનની અંદર એટલે કે બાજુના 2 કાર્બનના એટમ વિશેની વાત કરવામાં આવેલી છે. અને એની અંદરથી જે કોઈ પણ મોલેક્યુલ છે એ વ્યૂ ફોર્મની અંદર આપણે કઈ રીતના એને અક્ષિસ ઉપર આપણે દોરી શકાય, બરાબર. માની લો કે જે આપણે પહેલો કાર્બનની વાત કરીએ છીએ એ પહેલા કાર્બનને આપણે એની અક્ષિસ ઉપર કઈ રીતના આપણે જે કોઈ મોલેક્યુલ છે ને આપણે ડ્રો કરી શકાય, એટલે કે વ્યૂઝ આપણે કઈ રીતના જોઈ શકાય, બરાબર, એના માટેની વાત કરી છે. અને કાર્બનની પાછળનો જે બીજો આપણે અહીંયા મોલેક્યુલ્સ જોવા મળતા હોય અથવા તો એટમ્સ જોવા મળતા હોય એને આપણે ડોટેડ લાઇન વડે પણ આપણે દર્શાવી શકાય, બરાબર. અહીંયા જે આપણે સર્કલ શેપની અંદર આપણે જોવા મળે છે અને રોટેટ પણ થશે, એકની અંદર થશે તો કે સર્કલ ફોર્મની અંદર જ જોવા મળશે, બરાબર. આ રીતના આપણે એને કહી શકાય. તો ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલાની અંદર સિમ્પલી આપણે વાત કરીએ પ્રમાણે ડોટેડ લાઇન વડે પણ દર્શાવી શકાય, બરાબર. તો આપણે જો અહીંયા વાત કરીએ ફ્રન્ટ કાર્બન, બરાબર, અને જે બીજો કાર્બન છે જેનું આપણે રોટેશન આપણે આપીએ તો એને આપણે છે ડોટેડ લાઇન વડે દર્શાવી શકાય આ રીતના, બરાબર. અને એનું જ્યારે કન્વર્ટ કરીએ આપણે 60 ડિગ્રી ત્યારે ફ્રન્ટ કાર્બન છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી, જ્યારે બીજું છે ને આપણે ડોટેડ લાઇન વડે આપણે દર્શાવી શકાય પાછળનો જે કાર્બન છે એ. ઓકે મિત્રો, આ રીતના આપણે છે લાઇન વડે આપણે એક્સપ્લેન કરી શકાય. હવે તો કે એની અંદર જે ન્યુમેનની અંદર આપણે વાત કરી પ્રમાણે 60 ડિગ્રીનું રોટેશન તમે આપી શકો. સેમ એક્ઝામ્પલ તરીકે હું તો અત્યારે તમને લેવડાવું ઇથેન, બરાબર. ઇથેન ફોર એક્ઝામ્પલ તરીકે ઇથેન હું લઉં છું. ઇથેનની અંદર મિત્રો કઈ રીતના આવશે? ઇથેનની અંદર આપણે કઈ રીતના સ્ટ્રક્ચર છે આપણે વ્યવસ્થિત સમજીએ. ઇથેનની અંદર આપણને ખબર CH3 સિંગલ બોન્ડ CH3 હશે. જ્યાં સિંગલ બોન્ડ હશે ત્યાં જ રોટેશન આપણે આપી શકશું. પાઈ બોન્ડ હશે ત્યાં રોટેશન નહીં થઈ શકે. સિંગલ અક્ષિસ હશે ત્યાં જ આપણે એનું રોટેશન આપી શકશું. અહીંયા જે આપણે વાત કરીએ ફર્સ્ટ કાર્બન, એક કાર્બનની સાથે 3 હાઇડ્રોજન છે, એને આપણે નામ આપી દઈએ 1, 2 અને 3. 1, 2 અને 3. જે પાછળનો કાર્બન છે, બરાબર, પાછળનું જે આપણે કાર્બન જોવા મળે છે એને આપણે નામ આપી દઈએ. શું આપીએ તો કે H અને H અહીંયા જોવા મળશે, એને આપણે HA, HB અને HC. HA, HB અને HC, બરાબર. આ રીતના આપણે જોવા મળે છે. અહીંયા આગળનો જે કાર્બન છે એને આપણે શું કહીએ છીએ? આગળનો જે કાર્બન જોવા મળે છે ને, બરાબર, એને આપણે કહીશું ફ્રન્ટ કાર્બન, ફ્રન્ટ. અને જે પાછળનો જે કાર્બન છે એને આપણે કહીશું રિવર કાર્બન, રિવર અને ફ્રન્ટ કાર્બન, બરાબર. તો અહીંયા જે આપણે કાર્બન જોવા મળે છે એની સાથે તો કે ઇક્લિપ્સ અને સ્ટેગનની હવે વાત આવી. તો અહીંયા જે તમે ફોર્મ્યુલા દોરેલું છે એને કહી શકાય છે ઇક્લિપ્સ ફોર્મ, બરાબર. એક કાર્બનની પાછળ બીજો કાર્બન આપણે જોવા મળતો હોય અને એના જે ફ્રન્ટ અને રિવર કાર્બન છે આપણે જોવા મળે છે. હાઇડ્રોજન એટમ એક્ઝેક્ટ પેલા હાઇડ્રોજનની પાછળ જોવા મળતું હોય, એટલે કે રિવર કાર્બન ડાયરેક્ટલી બિહાઇન્ડ ધ હાઇડ્રોજન, બરાબર.
તો અહીંયા આપણે ઇક્લિપ્સની વાત થઈ, સ્ટેગરની આપણે વાત કરીએ, સેમ એક્ઝામ્પલ ઇથેનનું જ આપણે લઈએ. ફ્રન્ટ કાર્બન છે આપણે એમને જોવા મળશે H1 H2 and H3. રિવર કાર્બન છે આપણે કઈ રીતના રોટેશન આપી શકાય, તો કે 60 ડિગ્રીનું રોટેશન આપવું, 60 ડિગ્રી એટલે આપણે અહીંયા જોવા મળશે H A H B and HC. બરાબર. અહીંયા આપ કાર્બનને આપણે ઇક્લિપ્સ કીધેલું હતું અને આપણે કહેવાય છે સ્ટેગર, સ્ટેગર ફોર્મ, STAGGER સ્ટેગર ફોર્મ આપણે કહી શકાય છે. અને પેલું છે ઇક્લિપ્સ ફોર્મ છે આપણે જોવા મળે છે. ઓકે મિત્રો, તો ન્યુમેન પ્રોજેક્શન ફોર્મ્યુલા છે કઈ રીતના આપણે ડ્રો કરી શકાય. હવે વાત રહી લાસ્ટ વન ઇઝ સો હોર્સ પ્રોજેક્શન ફોર્મ્યુલા. ટાઇટલ લગાવીએ સો હોર્સ. સો હોર્સની અંદર આપણે કઈ રીતના કરી શકાય, સેમ પેલાની જેમ જ અહીંયા છે એને આપણે પેલાની જેમ આપણે શું ફ્રન્ટ અને વ્યૂની અંદર આપણે જોઈ શકતા હતા. આને રિપ્રેઝન્ટ કરવું હોય તો ઓનલી ફોર સાઇડ વ્યૂમાંથી જોઈ શકાય, સાઇડ વ્યૂ. સેમ આ જે પેલું હતું એ 2D ની અંદર આપણે ડ્રો કરી શકતા હતા, આને પણ આપણે 3D ની અંદર પણ ડ્રો કરી શકાય. બરાબર. તો એની અંદર સાઇડ વ્યૂ અને 3D ડાયમેન્શનની અંદર આપણે પણ ડ્રો કરી શકાય છે. તો સો હોર્સની અંદર જે ફોર્મ્યુલા છે એને આપણે ઇન્ડિકેટ કરવું હોય તો કે એની એરેન્જમેન્ટ છે કઈ રીતના હોવી જોઈએ. તો સેમ પેલાની જેમ જ ન્યુમેનની જેમ કે જે બાજુના બે કાર્બન છે એટલે કે એડજેસન્ટ કાર્બન ટુ એડજેસન્ટ કાર્બન, આ બંને કાર્બનની વાત કરી છે. તો કે એના એટમ્સ અથવા ગ્રુપ છે એ 2 એડજેસન્ટ કાર્બન એટમ. બરાબર. અને જેના બોન્ડ છે એ કેવા હોવો જોઈએ, તો કે બાજુના બે કાર્બન છે ને આપણે રિપ્રેઝન્ટ કરવા માટે અથવા તો એનું જે સિંગલ લાઇન કહી છે ડાયાગોનલ લાઇન, બરાબર, એને આપણે યુઝ્યુઅલી આપણે છે એ ડ્રો કરી શકાય. તો અહીંયા જે બંને કાર્બનની વાત કરેલી છે એટલે કે અહીંયા જે યુઝ્યુઅલી આપણે જે જનરલી આપણે યુઝ કરવાના છે તો કે એની અંદર કઈ રીતના લોઅર લેફ્ટ, તો એની અંદર લોઅર લેફ્ટ ટુ કન્વર્ટ થશે કેની અંદર, તો કે અપર રાઇટ. એક્ઝેક્ટ ઓપોઝિટ છે અપર રાઇટ. તો કે કઈ રીતના લેફ્ટ હેન્ડ છે એ બોટમ હશે તો એન્ડિંગ છે રિપ્રેઝન્ટ કરીએ ત્યારે ક્યાં હશે, તો કે એ અપર સાઇડની અંદર આપણે જોવા મળશે. તો કઈ રીતના આપણે જોવા મળશે, તો કે ફ્રન્ટ કાર્બન અને આની અંદર પણ બેક કાર્બન આપણે જોવા મળતા હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે ડ્રો કરીએ તો કે એની અંદર આપણે ખબર પડશે સિમ્પલી સો હોર્સની અંદર આ રીતના અહીંયા છે આપણે એને કહીએ છીએ બેક કાર્બન અને આ આપણે કહીએ છીએ ફ્રન્ટ કાર્બન, બેક કાર્બન. આ એક્ઝેક્ટ આપણી સામે જોવા મળશે. જ્યારે એનું રોટેશન થશે ત્યારે શું જોવા મળશે, તો કે સેમ આપણે જોઈએ પેલો જે છે આપણે એમ જ જોવા મળે છે. જ્યારે રોટેશન થશે ત્યારે આપણે આ રીતના જોવા મળશે. બરાબર. તો 100 હોર્સની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે હું લઉં, સપોઝ આની અંદર જ આપણે સમજી લઈએ કે ઇથેન નામનું એક્ઝામ્પલ છે, ઇથેન CH3CH3. તો એક કાર્બન CH3 ફ્રન્ટમાં છે, બીજો કાર્બન CH3 છે એ ક્યાં છે, તો કે બેકની અંદર જોવા મળશે. 3 એને આપણે હાઇડ્રોજનની વાત કરી દઈએ, H1 H2 અને H3. આનું આપણે નામ આપીએ A B અને C. જ્યારે રોટેશન આપશું ત્યારે શું જોવા મળશે, તો કે H1 H3 અને H2 જોવા મળે છે. જ્યારે આની અંદર હાઇડ્રોજનની અંદર આપણે કઈ રીતના જોવા મળશે, તો કે સેમ પોઝિશન 180 ડિગ્રી બીનો બી એમને છે એ અપર હતો તો આપણે ક્યાં જોવા મળશે, રાઇટ હેન્ડ સાઈડમાં લોઅરની સાઈડ જોવા મળશે. એટલે એ અહીંયા અને સી અહીંયા જોવા મળશે. બરાબર. આ રીતના આપણે છે એને ફોર્મેશન આપી શકાય. અહીંયા આપણે આને કેવું હોય તો આને સેમ પેલાની જેમ સ્ટેગર ફોર્મ, કારણ કે આપણે એને છે રોટેશન આપણે જોવા મળશે. અહીંયા સેમ પોઝિશન એક્ઝેક્ટ છે એની પાછળના ફોર્મની અંદર આપણે જોવા મળે છે એટલે આપણે આને કહેશું ઇક્લિપ્સ ફોર્મ. કેવું ફોર્મ કહેશું આપણે, ઇક્લિપ્સ ફોર્મ, ઇક્લિપ્સ અને સ્ટેગર ફોર્મ. બરાબર મિત્રો. તો અહીંયા જે આપણે પોઝિશન જોવા મળે છે એ સેમ પોઝિશન આપણે જોવા મળે છે 100 હોર્સ ફોર્મ્યુલાની અંદર, રાઈટ. હવે આપણે જે વાત કરવાના છીએ આ જે રિપ્રેઝન્ટના 4 ટાઈપ્સ આપણે હતા, ફર્સ્ટ વન ઇઝ વેટ ડેશ, સેકન્ડ વન ઇઝ આપણે કેનું જોયેલું હતું ફિશર પ્રોજેક્શન, થર્ડ વન ઇઝ ન્યુમેન અને ફોર્થ વન ઇઝ 100 હોર્સ. પણ
અહીંયા આપણે ઇન્ટર કન્વર્ઝન છે એ પ્રોજેક્શન ટુ કઈ રીતના આપણે છે ન્યુમેનની અંદર થઈ શકશે એના વિશે આપણે થોડુંક હવે જાણી લઈએ. બરાબર, ત્રણેયનો કોન્સેપ્ટ હવે આપણે સાથે સમજી લઈએ. ઇન્ટર કન્વર્ઝન, કોના વચ્ચે આપણે જોવાનું છે તો કે ફિશર પ્રોજેક્શનમાંથી ફિશરનું આપણે ઓલરેડી જોયેલું છે. ફિશરમાંથી આપણે કોના જોવાના છે તો કે સોહર્સ પ્લસ ન્યુમેન. આ બંનેને આપણે જોઈએ ઇન્ટર કન્વર્ઝન કઈ રીતના આપણે જોવા મળે છે. સ્ટીરિયોકેમિકલી આપણે જોવું હોય, બરાબર, તો આપણે એને કઈ રીતના છે ડ્રો કરી શકાય. સિમ્પલી આપણે એનું એક્ઝામ્પલ સાથે આપણે જોઈ લઈએ. ન્યુમેન છે આપણે કઈ રીતના રોટેટ છે આપણે ડ્રો કરી શકાય. બરાબર, તો પહેલી આપણે કેમાંથી વાત કરી છે તો કે ફિશર આપણે દોરવાનું છે. તો ફિશરનું સ્ટ્રક્ચર પહેલાં કેવું હોવું જોઈએ, ઇરિથ્રોઝ એનું એક્ઝામ્પલ લીધેલું છે. અને બરાબર, ઇરિથ્રોઝમાં આપણે ખબર હતી CHO, CH2OH, અહીંયા OH, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. ઓકે, વાત કેની કરવાની છે હવે પહેલાં સોહર્સની આપણે વાત કરીએ પહેલાં. તો કે એ કન્વર્ઝન કઈ રીતના થઈ શકાય. સોહર્સનું સ્ટ્રક્ચર આપણે ખબર છે કે સોહર્સનું આપણે કઈ રીતના ડ્રો કરી શકાય. તો એની અંદર પહેલાં 2 કાર્બનની આપણે વાત કરી લઈએ, ફ્રન્ટ કાર્બન અને રિબન કાર્બન. ચલો, તો OH આપણે છે સેમ અહીંયા જોવા મળે છે. હાઇડ્રોજન એક્ઝેક્ટ એની સામેની સાઈડમાં જોવા મળે છે. અને CH2 છે ક્યાં જોવા મળે છે તો કે એક કાર્બનની ઉપર જોવા મળે છે. એટલે ઉપર આપણે અહીંયા લખી નાખીએ CH2OH. આ કાર્બનને નીચેના ભાગમાં આપણે CH2OH જોવા મળે, સોરી CH2 આપણે CHO છે અહીંયા ઉપર CHO. હવે અહીંયા શું જોવા મળે છે આપણે તો કે જે અપર કાર્બન અને લોઅર કાર્બન છે. બરાબર, તો CH2OH આપણે ક્યાં જોવા મળશે નીચે, OH ક્યાં છે એક્ઝેક્ટની બાજુમાં, અને હાઇડ્રોજન એક્ઝેક્ટની અપર સાઈડની અંદર આપણે જોવા મળશે. બરાબર, હવે આની અંદર તો આ રીતના આપણે જે વાત કરી પ્રમાણે 180 ડિગ્રીનું રોટેશન આપીશું એટલે શું જોવા મળશે. 180 ડિગ્રીનું રોટેશન આપતા તો કે એની અંદર 180 ડિગ્રીનું રોટેશન આપીએ ત્યારે શું થાય તો કે 180 ડિગ્રીનું રોટેશન આપતા ફ્રન્ટ કાર્બન આપણે વાત કરીએ પ્રમાણે સેમ આજે CH2OH, બરાબર, અને CHO વાળું આ ફ્રન્ટ આ જે કાર્બન છે આપણે એને કોન્સ્ટન્ટ રાખીએ, બીજાનું આપણે રોટેશન આપીએ તો રોટેશન આપતા 180 ડિગ્રીનું આપશું. CH2OH ક્યાં જશે હાઇડ્રોજનની જગ્યાએ. બરાબર, OH તો સેમ રહેશે. જોઈએ આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ. OH, CHO અને હાઇડ્રોજન. ચાલો, પેલો કાર્બન તો કોન્સ્ટન્ટ છે, બીજાને આપણે રોટેશન આપ્યું એટલે CH2OH ક્યાં જશે ઉપર. અહીંયા આપણે OH અને નીચે આપણે શું જોવા મળશે હાઇડ્રોજન. ઓકે, તો અહીંયા આપણે ઇક્લિપ્સ અને સ્ટેગર ફોર્મ પણ જોવા મળશે. હવે આનું જ આપણે ઇન્ટર કન્વર્ઝન આપણે છે કેની અંદર કરવાના છે ન્યુમેનની અંદર. ચાલો મિત્રો, પેલું આપણે સોહર્સ જોયેલું છે. હવે ન્યુમેનની અંદર આપણે કઈ રીતના ટ્રાન્સફર કરી શકાય. ન્યુમેન એટલે આપણે ખબર છે કેવા શેપની અંદર હશે, રાઉન્ડ શેપની અંદર. ફ્રન્ટ કાર્બનમાં આપણે શું જોવા મળે છે ફ્રન્ટ કાર્બન ઉપર CHO અને બીજું શું જોવા મળે છે CH2OH. ચાલો મિત્રો, આપણે 1 નંબરનો કાર્બન આપણે કહીએ 2 નંબરનો. તો અહીંયા આપણે જોવા મળશે એ કઈ રીતના જોવા મળશે તો કે પેલી આપણે વાત કરીએ અહીંયા CH2OH. અહીંયા આપણે શું જોવા મળશે OH અને અહીંયા હાઇડ્રોજન. સેમ આપણે અહીંયા વાત કરીએ પ્રમાણે અહીંયા આપણે શું જોવા મળશે પાછળના કાર્બન ઉપર CHO, અહીંયા OH અને હાઇડ્રોજન. 180 ડિગ્રીનું રોટેશન આપશો એટલે શું જોવા મળશે, પેલો કાર્બન તો આપણે એમ જ જોવા મળશે CH2OH, OH અને હાઇડ્રોજન. ઓકે, 180 ડિગ્રીનું રોટેશન આપીશું એટલે શું જોવા મળશે તો કે 180 ડિગ્રીનું રોટેશન આપતા અહીંયા OH, અહીંયા શું જોવા મળશે CHO અને અહીંયા હાઇડ્રોજન. બરાબર, સોરી 60 ડિગ્રીનું પહેલાં આપણે આપીએ. બરાબર, 60 ડિગ્રીનું રોટેશન આપણે આપીએ. પછી આપણે 120 ડિગ્રી, બરાબર, 120 ડિગ્રી એટલે હવે CHO ક્યાં જશે આ કાર્બન પાસે, સોરી હાઇડ્રોજન પાસે જશે. પહેલાં આપણે શું કર્યું તો કે સેમ 0 ડિગ્રી સેલ્સિયસની આપણે વાત કરેલી હતી, સોરી 0 ડિગ્રી જે પોઈન્ટ છે એના વિશેની આપણે વાત કરેલી હતી. એમાંથી 60 ડિગ્રીનું રોટેશન આપેલું તો એમાંથી CHO ક્યાં આવ્યું
60 ડિગ્રી આપણે અહીંયા જોવા મળેલું. હવે ફર્ધર આપણે 60 ડિગ્રી આપીશું એટલે આ જે હાઇડ્રોજનની પોઝિશન કોણ લેશે? CHO. OHની જગ્યાએ કોણ આવશે? હાઇડ્રોજન. અને OH ક્યાં આવશે? CH2OHની જગ્યાએ આવશે. એટલે કે અહીંયા આપણે CHOની જગ્યાએ આવશે. બરાબર. ફર્ધર આપણે 180 ડિગ્રીનું રોટેશન આપીએ. જોઈએ આપણે ડ્રો કરી લઈએ સાઈડમાં આપણે. પેલું OH, હાઇડ્રોજન અને CH2OH તો હતા જ. ફર્ધર આપણે 60 ડિગ્રીનું રોટેશન આપેલું છે એટલે OH આપણે ક્યાં જોવા મળશે? અહીંયા. બરાબર. CHO આપણે અહીંયા અને હાઇડ્રોજન ક્યાં જોવા મળશે? અહીંયા. ફર્ધર આપણે 60 ડિગ્રીનું રોટેશન આપીએ એટલે ટોટલ કેટલું થયું? 60 ને 60 120. ટોટલ આપણે અહીંયા 180. બરાબર. તો હવે આપણે ક્યાં જોવા મળશે? OH તો કોન્સ્ટન્ટ છે, CH2OH કોન્સ્ટન્ટ છે. બરાબર. અને અહીંયા હાઇડ્રોજન. ચલો અહીંયા CHO હતું, હવે ક્યાં જોવા મળશે? CHO એક્ઝેક્ટ એની સામેની સાઈડ. કોની સામેની સાઈડ? CH2OHની સામેની સાઈડ જોવા મળશે. બરાબર. OHની એક્ઝેક્ટ સામે કોણ જોવા મળશે? OH. અને હાઇડ્રોજનની એક્ઝેક્ટ સામે હાઇડ્રોજન. પહેલાંને આપણે કહેતા હતા આ જે સ્ટ્રક્ચર છે આખું, બરાબર, ઇક્લિપ્સ અને સ્ટેગર. તો અહીંયા જે આપણે જોવા મળશે એ કેવું ફોર્મ છે? તો કે એ ઇક્લિપ્સ ફોર્મ છે અને પેલું છે આપણે કેવું જોવા મળશે? સ્ટેગર ફોર્મ. એટલે આ છે એ ઇક્લિપ્સ અને આ છે કેવું જોવા મળે છે? સ્ટેગર. ઓકે મિત્રો, તો અહીંયા આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરેલી છે રિપ્રેઝન્ટેશન ફોર્મ્યુલા, એની અંદર 4 પોઈન્ટની અંદર આપણે ડિસ્કસ કરેલી છે. બરાબર. સાથે સાથે શક્ય બને એટલા આપણે એના એક્ઝામ્પલ સાથે પણ આપણે એને સમજાવેલું છે. રાઈટ. સમજવાની વધારે આપણે ટ્રાય કરજો. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે જે કન્ફિગ્યુરેશનનો જે સેકન્ડ પાર્ટ છે જેને આપણે કહીએ છીએ, કયો કહીએ છીએ? અસાઇનમેન્ટ કન્ફિગ્યુરેશન, કે જેની અંદર આપણે વાત કરવાની છે જીઓમેટ્રિકલ સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ. ઓકે મિત્રો, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો આજના લેક્ચર પૂરતું આપણે એટલું રાખીએ, રિપ્રેઝન્ટેશન ફોર્મ્યુલા. ઓકે મિત્રો, થેન્ક યુ.